એને ફિનિશ કરી દઈશું. રેડી? ચલો બધા લોકો રેડી હોય તો આપણે ચાલુ કરીએ બેટા. સર એક્ઝામની ફૂલ તૈયારી કરીએ છીએ. યસ બેટા, યસ યસ. ચલો સૌથી પહેલા હા જૈવિક ક્રિયાઓ એટલે શું બેટા? આપણા શરીરમાં જે મુખ્ય જૈવિક ક્રિયાઓ થાય છે જીવન જીવવા માટે એની ખાલી ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા તો પોષણ મળવું જરૂરી છે. બરાબર? શરીરને પોષણ મળવું જરૂરી. પોષણ કેના દ્વારા મળી શકે? તો કે ખોરાક લઈએ એના દ્વારા. બરાબર? ખોરાકમાં મુખ્ય ઘટકો હોય કાર્બોહાઈડ્રેટ હોય, પ્રોટીન હોય અને ચરબી હોય. આ બધા જ તત્વો છે ખોરાકમાંથી આપણા શરીરમાં જવા જોઈએ અને શરીરમાં એનું પાચન થવું જોઈએ. એટલે એને બોલી શકાય પોષણ. એની પછી બીજો પોઈન્ટ છે બેટા અહીંયા આગળ શ્વસન. શ્વસનની શું જરૂર છે? તો કે પાચન થઈ જાય પછી પિક્ચરમાં શ્વસન આવે. શ્વસન એટલે યાદ રાખી લો ગો રિએક્શન. બરાબર? ગો યાદ રાખી લો, આગળ જઈને સમજાવી. શ્વસન એટલે એવું યાદ રાખવાનું આપણા શરીરમાં ગો. બરાબર? કારણ કે ત્યાં આગળ છે ને ગ્લુકોઝ હોય અને ઓક્સિજન હોય, એ બે પ્રક્રિયા કરે તો શ્વસનમાંથી ઓક્સિજન મળશે અને પાચન દ્વારા ગ્લુકોઝ આવશે. આ બે ભેગા થશે એટલે આમાંથી ઉર્જા છૂટી પડશે અને ઉર્જા જે મુક્ત થાય અથવા ઉર્જા છૂટી પડે એ જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયાને બોલાય છે શ્વસન. શ્વસન એટલે આપણને શબ્દ પરથી એવું લાગે બેટા કે શ્વાસ લેવાનો. શ્વાસ નથી લેવાનો. રેડે? શ્વાસ લેવાની જે ક્રિયા હોય એને બોલાય છે શ્વાસોશ્વાસની ક્રિયા. બરાબર? ઇંગ્લિશમાં બોલાય બ્રીથિંગ, પણ આ બ્રીથિંગ નથી. આને ઇંગ્લિશમાં બોલાય છે રેસ્પિરેશન અને ગુજરાતીમાં બોલાય છે શ્વસન. શ્વસન એટલે ઉર્જા છૂટી પાડવી. ગ્લુકોઝના અણુમાં જે ઉર્જા છે એને છૂટી પાડવી. છૂટી પાડવા માટે જરૂર કોની પડે છે આમાં? તો કે ઓક્સિજનની. એટલે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા ઓક્સિજનને અંદર લેવાનો અને જે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ છે એને બહાર કાઢવાનો. તો શ્વસન એટલે આવી કઈક પ્રક્રિયા છે. એની પછી બેટા નેક્સ્ટ વસ્તુ છે અહીંયા આગળ કે ઓક્સિજન છે અને શ્વસન દ્વારા દરેક કોષો સુધી પહોંચાડવો. કેમ? કારણ કે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન ખાલી ફેફસા સુધી જાય છે. ફેફસા દ્વારા આખા શરીરમાં કેમ પહોંચાડવો? તો કે એના માટે પિક્ચરમાં આવશે રુધિર. રુધિર આખા શરીરમાં ફરતું હોય એટલે ઓક્સિજન હોય રુધિરની અંદર ભળી જાય. જે આપણું લોહી હોય રુધિર આખા શરીરમાં બ્લડ છે એને સર્ક્યુલેટ કરી દે. જે કોષમાં એને જરૂર હોય એ કોષમાં ઓક્સિજન આપી દેશે અને એ જ કોષમાં ગ્લુકોઝ આપી દેશે. તો ગ્લુકોઝનું વહન અને ઓક્સિજનનું વહન છે એ રુધિર દ્વારા થાય છે. આ જે ક્રિયા હોય વહનની એને વહન બોલાય છે અથવા પરિવહનની ક્રિયા બી કહેવામાં આવે છે. એની પછી બેટા નેક્સ્ટ છે અહીંયા આગળ ઉત્સર્જન. કે જ્યારે આપણે પાચન કરી લઈએ, બરાબર છે, ઉર્જા છૂટી પાડી લીધી, શરીરને જે ઉર્જાની જરૂર હતી ઉર્જા મળી ગઈ પાચન દ્વારા એટલે કે પોષણ દ્વારા, શ્વસન દ્વારા અને પરિવહન દ્વારા. તો હવે એના દ્વારા જે વધારાનો વેસ્ટ મટીરિયલ જનરેટ થાય, બરાબર, એને શરીરની બહાર કેમ કાઢવું? તો એના માટે એક આખી સિસ્ટમ આપેલી છે જેને બોલાય છે ઉત્સર્જન. તો બેઝિકલી આ ચાર સિસ્ટમ છે શું છે? તો કે આપણા શરીરની મુખ્ય જૈવિક ક્રિયાઓ છે. એના વિશે આપણે અહીંયા આગળ ભણવાનું છે. રેડી? ચલો આગળ જઈએ બેટા. હવે નેક્સ્ટ પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર સમજાવો. પોષણના આધારે સજીવના બે પ્રકાર છે, એક સ્વયંપોષી અને એક વિષમપોષી. સવાલમાં જવાબ છે સ્વયંપોષી. સ્વયંપોષીનો મતલબ શું થાય? કે જે પોષણ માટે કોના ઉપર આધાર રાખે છે? ખોરાક માટે પોતાના ઉપર આધાર રાખે. એવું કોણ હોઈ શકે? તો કે લીલી વનસ્પતિઓ. બધી જ લીલી વનસ્પતિઓ અને અમુક બેક્ટેરિયા જેને ગુજરાતીમાં જીવાણુ કહેવામાં આવે છે. વિષમપોષી સજીવો એટલે શું? તો કે બીજા પર આધાર રાખે. ખોરાક માટે બીજા જે સજીવો હોય, સજીવો એટલે કે વનસ્પતિ અથવા સજીવો બે ઉપર આધાર રાખી શકે. રેડી? બીજા સજીવો અથવા બીજી વનસ્પતિ પર આધાર રાખી બધાને વિષમપોષી સજીવો અથવા વિષમપોષી પોષણ કહેવામાં આવે છે. ચલો એમાં કોણ આવે? તો કે બધા જ પ્રાણીઓ આવી ગયા અને ફૂગે આવી ગયા. ફૂગ એટલે પ્રાણીમાં જ આવે. ચલો એની પછી બેટા નેક્સ્ટમાં સ્વયંપોષી પોષણ એટલે શું? પરીક્ષામાં પ્રશ્ન વારે વારે આવે છે. સ્વયંપોષી પોષણ એટલે શું? જ્યારે આ પ્રશ્ન આવે એટલે સમજી લેવાનું કે આમાં એક સંજોગ ઉભો કરવાનો છે જેમાં ચાર વસ્તુ આપણે ભેગી કરવાની છે. કઈ ચાર વસ્તુ? તો કે જમીન હોય, જમીન એમાંથી પાણી ખેંચવાનું. જમીન હોય એમાં વનસ્પતિ હોય મૂળ દ્વારા પાણી ખેંચે. જે પર્ણો હોય, પુષ્પ હોય, બરાબર, એ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ને ખેંચી લે. બે વસ્તુ થઈ ગઈ. ત્રીજું સૂર્ય હોય એમાંથી સૂર્યપ્રકાશને ભેગો કરે અને પાંદડાની અંદર ક્લોરોફિલ હોય. એટલે દરેક પાંદડાની અંદર ક્લોરોફિલ હોય એ શું કામ કરે? તો કે સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ બધી જ વસ્તુનું મિશ્રણ કરીને આમાંથી શું બનાવશે? તો કે ગ્લુકોઝ નામનું સંયોજન બનાવશે. બરાબર ને? ગ્લુકોઝનું અણુસૂત્ર છે બેટા C6H12O6. C6H12O6. તો વનસ્પતિમાં જે મુખ્ય ઘટક હોય પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે બને છે મુખ્ય ઘટક કયો છે? તો કે C6H12O6 છે. બરાબર? આનું નામ કેમ પ્રકાશ સંશ્લેષણ જ રાખ્યું છે? બરાબર? સ્વયંપોષી જે પોષણ હોય એમાં લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે. કઈ પ્રક્રિયા દ્વારા? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. કેમ પ્રકાશ સંશ્લેષણ જ કહેવાય? કારણ કે ક્લોરોફિલ પાસે એવી કાર્યક્ષમતા છે, એવી એબિલિટી છે, એવી કેપેસિટી છે કે સૂર્યપ્રકાશ એને મળી જાય અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ મળી જાય અને પાણી મળી જાય. તો
તો એને તરત જ ફેરવી નાખે છે આમાં C6H12 અને O6 માં, જેને બોલાય છે ગ્લુકોઝ. બરાબર, તો ગ્લુકોઝ બનાવવા માટેની એક પદ્ધતિ છે જેને બોલાય છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. અને આ પદ્ધતિ છે માત્ર ને માત્ર વનસ્પતિઓ જ આ પદ્ધતિ છે એનો ઉપયોગ કરી શકે છે, કારણ કે વનસ્પતિમાં છે એક અનોખું સંયોજન છે. બરાબર, એક અનોખું રસાયણ છે જેનું નામ છે ક્લોરોફિલ. જો આપણા શરીરમાં ક્લોરોફિલ હોત તો સીધો ખોરાક આપણા શરીરમાં બનતો હોત. આ બધી માથાકૂટ કરવાની આપણે જરૂર ના હોય. આપણે જ વાત કરીએ, પ્રકાશ સંશ્લેષણ માટે 4 વસ્તુની જરૂર પડશે. બરાબર, કઈ 4 વસ્તુઓ? તો કે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લાવવાનું. બરાબર, પાંદડા ખેંચી લેશે, હવામાં કાર્બન ડાયોક્સાઇડ હોય જ તે. પછી જમીનમાંથી પાણી લઈ આવવાનું. મૂળ હોય વનસ્પતિનું એ જમીનમાંથી પાણીને ખેંચી લેશે. બરાબર, અને પાંદડામાં જે હરિત કણ આવેલું હોય, હરિત કણ, પાંદડાની અંદર જે હરિત કણ આવેલું હોય, હરિત એટલે લીલું થાય. બરાબર, તો જે લીલું કણ આવેલું હોય, હરિત કણ, એમાં ક્લોરોફિલ આવેલું હોય. તો ક્લોરોફિલ શું કરી શકે? તો કે ક્લોરોફિલ હોય એ આ બેને ભેગા તો કરી નાખશે, પણ ભેગા કરવા માટે એક સ્પેશિયલ કન્ડિશનની જરૂર છે, જેમાં એને સૂર્યપ્રકાશ જોઈએ. એટલે સૂર્ય પાસેથી સૂર્યપ્રકાશને લઈ લેશે. આ ચારેય વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને જે પાણી હોય, કાર્બન ડાયોક્સાઇડ અને જે પાણી હોય એનું ઈ ગ્લુકોઝમાં રૂપાંતર કરશે. સાથે સાથે થોડો ઓક્સિજન મળે અને થોડું પાણીના અણુ બને. તો આ પ્રક્રિયા યાદ રાખવાની છે, પરીક્ષામાં સમીકરણ આવે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ લખો બેટા. વેરી મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. 6 વખત કાર્બન ડાયોક્સાઇડ, 12 વખત પાણી, ધેટ ગીવ્સ ગ્લુકોઝ. ગ્લુકોઝનું અણુસૂત્ર સીધું યાદ રાખવાનું છે, C6H12O6. અને એની સાથે સાથે ઓક્સિજન આમાંથી બને છે 6 વાર, અને પાણીના અણુ જે આપણે 12 વાપરવા લીધા હતા, 12 અણુ, એમાંથી 6 અણુ તો પાછા મળી જાય છે. બરાબર, તો આ સમીકરણને બેટા યાદ રાખવાનું છે, પરીક્ષામાં વારે વારે આવે છે. ને આ જે પ્રક્રિયા હોય એને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર બેટા? હા, ચલો એની પછી નેક્સ્ટ બેટા, નેક્સ્ટ ટોપિકમાં જઈએ. નેક્સ્ટ બેટા, આ ખાલી આકૃતિ આપી છે. બરાબર, આકૃતિ દોરવાની નથી, ખાલી સમજ માટે તમને આપી છે, એટલે આને તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે હમણાં જ આપણે વાત કરી બેટા કે સ્વયંપોષી સજીવો હોય એ જરૂરિયાતની કાચી સામગ્રી કેવી રીતે મેળવે છે. બરાબર, સ્વયંપોષી જે સજીવો હોય એ કાચી સામગ્રી કેવી રીતે મેળવે? તો સ્વયંપોષી સજીવો હોય એ સૌથી પહેલા તો કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મેળવશે? હવામાંથી. ત્યાં દર્શાવેલું છે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ આવે છે. પછી જમીનમાંથી શું મેળવી દેશે? તો કે તો પાણી લઈ લેશે, અહીંયા દોરેલું છે પાણી. અને બીજું ખનિજના ક્ષાર હોય. ખનિજના ક્ષાર એટલે કયા કયા? તો કે સોડિયમ હોઈ શકે, પોટેશિયમ એ હોઈ શકે, સલ્ફર એ હોઈ શકે, નાઇટ્રોજન એ હોઈ શકે, કેલ્શિયમ એ હોઈ શકે. આ બધા ખનિજના ક્ષાર છે એ જમીનની અંદર રહેલા હોય. એટલે આ વનસ્પતિ એને લઈ લે, એ જ વનસ્પતિનો ખોરાક છે. એ વનસ્પતિમાંથી જે ફળ, ફ્રૂટ, શાકભાજી બનતા એ જ આપણે ખાઈએ. એટલે આ તત્વો છે આપણા શરીરમાં આવે છે વનસ્પતિ દ્વારા. રેડી? તો બેઝિકલી વનસ્પતિ છે અથવા જે સ્વયંપોષી સજીવો છે જેને વનસ્પતિ જ કહેવાય, લીલી વનસ્પતિ, એ કેવી રીતે પોતાની જે કાચી સામગ્રી છે એને ભેગી કરે છે? તો એવું યાદ રાખવાનું કે હવામાંથી શું મેળવે અને જમીનમાંથી શું મેળવે. મેઇન બે જ વસ્તુ છે. તો કે હવામાંથી તો ખાલી કાર્બન ડાયોક્સાઇડ જ મળી શકે. બરાબર, બીજો ઓપ્શન જ નથી. અને એની પછી નેક્સ્ટમાં જમીનમાંથી શું મેળવે? તો કે પાણી તો મેળવે, તે સાથે સાથે ખનિજના ક્ષાર હોય એને થી ખેંચી લેશે. કયા ક્ષાર હોય? તો એટલા યાદ રાખી લેવાના, એ લખેલા છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોખંડ એટલે આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સલ્ફર. આ બધા જમીનમાં હોય એનું ઈ શું કરી લેશે? તો કે એબ્ઝોર્પ્શન, શોષણ કરી લેશે. તો આ પ્રશ્નમાં બેટા તમારે આટલી વાત કરવાની છે કે સ્વયંપોષી સજીવો કેવી રીતે પોતાની કાચી રો મટીરિયલ કેવી રીતે ભેગું કરે છે. રેડી? ચલો બેટા આગળ જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. નેક્સ્ટ બહુ ઈઝી ક્વેશ્ચન છે બેટા. નેક્સ્ટ, એક કોષી સજીવો હોય, એક કોષી સજીવો. આપણે એક કોષી સજીવ નથી, આપણે બહુકોષી સજીવ છે. બરાબર, આપણા શરીરમાં કેટલા કોષો આવેલા છે? 1 2 3 4 અસંખ્ય કોષો આવેલા છે. બરાબર, કરોડોની સંખ્યામાં. તો આ જે સજીવો છે એમાં પોષણ કેવી રીતે થાય? તો કે આપણા શરીરમાં જે પોષણ એટલે કે પાચન છે એને થવા માટે ઘણા બધા તબક્કા છે. થોડુંક પાચન એ મુખમાં થઈ જાય, થોડુંક છે પેટમાં થઈ જાય, થોડું નાના આંતરડામાં થઈ જાય. બરાબર, તો આવી રીતે આપણે પાચનને જોવાનું છે આપણા શરીરમાં. પણ અમીબામાં શું આવું થાય છે? તો કે અમીબામાં જે પાચન છે બહુ સિમ્પલ છે, એટલું બધું અઘરું નથી. એને સમજવું હોય તો કેમ સમજી શકાય? તો કે અહીંયા આગળ એક નાની એવી આકૃતિ દોરીને સમજાવ્યું. દાખલા તરીકે આ ખોરાકનો કણ પડેલો છે અહીંયા આગળ, આ ખોરાકનો કણ છે. બરાબર, આ ખોરાકનો કણ છે. હવે દાખલા તરીકે અહીંયા આગળ આવી રીતે અમીબા છે, અમીબાનું કોષ કેન્દ્ર છે, અને અમીબાની અંદર આ કોષ રસ આવેલું છે. અમીબાની અંદર આ કોષ રસ આવેલું છે. બરાબર, તો અમીબાને ખબર પડી કે અહીંયા આગળ ખોરાકનો કણ પડેલો છે, એટલે અમીબા ચાલતું આની નજીક પહોંચી જશે. તો આપણે એવું માની લઈએ કે અમીબા છે. બરાબર,
એ ચાલતું ચાલતું આની નજીક પહોંચી ગયું, બરાબર. પહોંચીને શું કરશે તો કે પહોંચીને એ પોતાના અમુક ખોટા પગ હશે ને એને આવી રીતે અહીંયા આગળ વિસ્તારી દેશે અને આ કણ હોય ને અંદર લઈ લેશે, જેમ અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે. પોતાના જે ખોટા પગ હોય એના દ્વારા જે ખોરાકનો કણ હોય એને અંદર ખેંચી લેશે અને પછી અહીંથી આ ભાગ હોય ને બંધ કરી દેશે. આને ખોટા પગ કેમ કહેવાય છે? કારણ કે આ પરમેનન્ટ નથી, ટેમ્પરરી છે, કામ ચલાવશે. અને ખોટા પગ ક્યાં બનાવી શકે તો કે એના શરીરના કોઈ પણ ભાગમાં જ્યાં જરૂર હોય ત્યાં બનાવી શકે, બરાબર. આપણને હાથ અને પગ સાચા આપ્યા છે. આપણા હાથ પગ છે એ ટેમ્પરરી નથી, પરમેનન્ટ છે. હાથને પગ નથી બનાવતા કે પગને હાથ નથી બનાવતા, પરમેનન્ટ આપ્યા છે. આમાં એવું નથી, આ ખોટા પગ છે, બરાબર. આ ખોટા પગ દ્વારા એ ખોરાકનો કણ છે ને અંદર ગ્રહણ કરે છે. આ ખોરાકનો કણ જયારે અંદર આવી જાય એટલે તરત અંદરનું એનું પાચન થઈ જશે. પાચન થઈ જવું એટલે શું થાય તો કે ખોરાકમાંથી એનું પાચન થયા પછી એમાંથી ઉર્જા લઈ લેવી. ઉર્જા લીધા પછી શું થાય તો કે ખોરાકનો અમુક ભાગ હોય ને એ વેસ્ટ હોય. વેસ્ટ એટલે અપાચિત ખોરાક અથવા ઉત્સર્ગ દ્રવ્યો. તે ઉત્સર્ગ દ્રવ્યો હોય ને એને અમીબા અહીંથી બહાર કાઢી નાખે, બરાબર. ગમે સ્થાન દ્વારા અમીબા છે એ ખોરાકને બહાર કાઢી નાખશે. તો બેઝિકલી કોઈ એક સ્થાન દ્વારા ખોરાકનો કણ છે એને પેલા ગ્રહણ કરશે. આ ગ્રહણ કરવા માટે ખોટા પગની રચના કરે છે. ખોરાકનો કણ જયારે અંદર આવી જાય તો આ જે અહીંયા આગળ રાઉન્ડ જેવું બને છે ચકડું, બરાબર. એને અન્નધાની કહેવાય કારણ કે ખોરાકનો કણ અંદર આવેલો છે. ખોરાકનું પાચન થઈ જાય. પાચન થયા પછી જે અપાચિત ખોરાક હોય અથવા વેસ્ટ હોય, જે ઉત્સર્ગ દ્રવ્યો હોય એનું અમીબા છે એ બહાર નિકાલ કરી દે છે. આટલી વસ્તુ તમારે આમાં જણાવવાની છે. એટલે આને એમ બોલી શકાય કે અમીબામાં પાચન કેવી રીતે થાય છે સમજાવો. અમીબા હોય એમાં પાચન અથવા પોષણ કેવી રીતે થાય એ સમજાવો બેટા. આઈએમપી પ્રશ્ન છે, આકૃતિ દોરવાની છે અને આટલી માહિતી તમારે આપવાની છે. આ ચેપ્ટરમાંથી 2-4 માર્કના પ્રશ્નો આવે છે. એમાંનો એક પ્રશ્ન છે તમારા બોર્ડના પેપરમાં હોઈ શકે છે, બરાબર. આની પહેલા આવી ગયો છે, ફરીવાર આવવાની શક્યતા છે. અમીબામાં પોષણ અથવા પાચન છે સમજાવો બેટા. 1-2 વાર વાંચી લેશો તો બી તમને આવડી જશે. ઈઝી પ્રશ્ન છે, તમારી ભાષામાં બી આનો તમે આવે છે. એનું નામ છે પાચન, બરાબર. મનુષ્યમાં પાચન કેવી રીતે થાય તો પેલા એક આકૃતિ જોઈ લે આપણે, બરાબર. આખી આકૃતિ જે આપી હોય આકૃતિને જોઈ લે. આમાં તમને આકૃતિ દોરીને નથી આપી પણ આકૃતિ છે, બરાબર. એના અલગ અલગ ભાગ આપી દીધા છે તમને બનાવીને. હા, અહીંયા એક આકૃતિ આપી છે ને પછી એના 3 પ્રશ્નો બનાવીને તમને આપ્યા છે. હું આ જ આકૃતિમાં આખો પાચન વાળો પ્રશ્ન સમજાવું છું. આ પ્રશ્ન 2 રીતે પૂછાય છે. એક તો એમ પૂછાય કે મનુષ્યમાં પાચન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. આખો પ્રશ્ન બધું સમજાવી દેવાનું, ઉપરથી લઈને નીચે સુધી કઈ છોડવાનું નહીં. બીજા પ્રશ્નમાં એવું આવે કે મનુષ્યમાં ખાલી જે આ નાનું આંતરડું છે ને એમાં પાચન કેવી રીતે થાય એ સમજાવો. એવું કેમ પૂછાય છે એનું કારણ સમજાવો. કારણ કે મનુષ્યનું જે પાચન હોય ને બેટા મુખમાં ચાલુ થઈ જાય. જેવો ખોરાક આપણે મુખની અંદર લઈએ એટલે પાચન હોય એ ખાલી શરૂ થઈ જાય, બરાબર. જેવી અંદર લાળ ભળે એટલે તરત તમારા ખોરાકનું પાચન શરૂ થઈ જાય. એમ બોલી શકાય બેટા કે 5 થી લઈને 10% જેટલું પાચન હોય ને અહીંયા થઈ જાય. ખાલી આપણે ખોરાકને ચાવતા હોઈએ ત્યારે અંદર જે આપણો લાળ રસ ભળે ત્યારે એનું પાચન છે 5 થી 10% જેટલું થઈ જાય. હવે આ ખોરાક છે એ બીજા સ્ટેશન, આને આપણે પહેલું સ્ટેશન બોલી દઈએ. હવે આ ખોરાક છે આ નળી દ્વારા, આને બોલે અન્ન નળી કારણ કે એમાંથી ખોરાક જાય છે. તો અહીંયા આગળ પહોંચશે. આ જે આટલો ભાગ છે બેટા એમાં આવેલું છે આપણું પેટ. પેટ એટલે જઠર, બરાબર. પેટ એટલે જઠર. આ આપણું બીજું સ્ટેશન છે. બીજા સ્ટેશને પાચન થશે. અહીંયા માત્ર પ્રોટીનનું પાચન થશે, બરાબર. અહીંયા આગળ પ્રોટીનનું પાચન થઈ જશે. અહીંયા આગળ જે પાચન થતું હતું એ પાચન થતું હતું કાર્બોદિતનું, બરાબર. અહીંયા આગળ જે પાચન થતું હતું બેટા એ કાર્બોદિત એટલે કે સ્ટાર્ચનું પાચન થતું હતું. અહીંયા આગળ જે પાચન થાય છે પ્રોટીનનું પાચન થાય છે. હવે જે ખોરાક હતું એ બેટા નેક્સ્ટમાં આવશે. આ જે આપણને દર્શાવ્યું છે અહીંયા આગળ ગુલાબી કલરની નળી દર્શાવી છે જે પાછળથી આવે છે, બરાબર. આખી જે ગુલાબી કલરની નળી છે એમાં ખોરાક ફરતા જ્યારે આ મોટા આંતરડામાં આવે એની પહેલા નાના આંતરડામાં જ્યાં સુધી હોય એ આપણું ત્રીજું સ્ટેશન છે. ત્યાં સુધીમાં ખોરાક હોય એનું સંપૂર્ણ પાચન થઈ જાય. તો નાના આંતરડામાં એવું બોલી શકાય કે લગભગ 60 થી 70% પાચન નાના આંતરડામાં જ થાય છે. લગભગ 10% જેટલું પાચન છે એ જઠરમાં અથવા પેટમાં થાય છે. આપણને એમ થાય કે આપણે ખોરાક ખાઈએ ને તો આપણું ખોરાકનું પાચન હોય ને પેટમાં થાય. પેટમાં ના થાય, નાના આંતરડામાં થાય, બરાબર. ખોરાક હોય એનું સંપૂર્ણ પાચન હોય અથવા આખા ખોરાકનું મોટા ભાગનું જે પાચન છે નાના આંતરડામાં થાય છે. તો પ્રશ્ન ઘણીવાર એવો આવે છે કે મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરીને માત્ર નાના આંતરડામાં પાચન કેવી રીતે થાય નહીં ખાલી સમજાવો. રેડી? આટલું જ પૂછાય છે. આખો પ્રશ્ન ઘણીવાર નથી પૂછાતો કારણ કે મોટા ભાગનું પાચન તો અહીંયા થાય છે. આટલું પૂછી લે એમાં બધું આવી જાય. તો યાદ કેમ રાખવાની તમને શીખવાડી દો. જો બેટા આ વાંચી લેજો પછી તમને યાદ રહી જશે. આમાં 3 ભાગ યાદ રાખી લેવાના. હવે યાદ કેવી રીતે રાખવાનું સમજો બેટા.
આપણે જે બી ખોરાક ખાઈએ ને એમાં 3 તત્વો આવેલા હોય એમ યાદ રાખી લેવાનું 3 તત્વો કયા છે તો કે સી પી અને એફ આપણે જે બી ખોરાક ખાઈએ છીએ બેટા એમાં 3 તત્વો આવેલા હોય છે જેને બોલાય છે સી પી અને એફ સી એટલે કાર્બોદિત થાય સી એટલે શું થાય તો કે કાર્બોદિત થાય એનું પાચન આપણે કરવું પડે બરાબર આપણે ખોરાક ખાઈએ એમાં કાર્બોદિત હોય ને હોય જ તે એની પછી નેક્સ્ટમાં સી એટલે કાર્બોદિત એની પછી પી એટલે બધાને ખબર છે પ્રોટીન થાય આપણે જે ખોરાક ખાઈએ એમાં થોડા ઘણા અંશે પ્રોટીન હોય ને હોય જ અને એફ એટલે યાદ રાખવાનું ફેટ એટલે ચરબી કહેવાય તો આપણે જે ટાઈપનો ખોરાક લઈએ એ ટાઈપના ખોરાકમાં વધારે કે ઓછા પ્રમાણમાં બધા તત્વો હોય ને હોય જ તે દાખલા તરીકે આપણે દાળ ભાતમાં જે દાળ ખાઈએ છીએ એમાં પ્રોટીન વધારે હોય બરાબર ઈંડા ખાતા હોય તો પ્રોટીન વધારે હોય રોટલી ખાઈએ છીએ રોટલી એમાં કાર્બોદિત વધારે હોઈ શકે પછી ચીઝ ખાઈએ તેમાં ચરબી વધારે હોય ઘી ખાઈએ તેમાં ચરબી વધારે હોય પણ વધતા કે ઓછા અંશે કોઈ પણ ખોરાક ખાઈએ એમાં બધા તત્વો છે એકબીજા સાથે જોડાઈને અંદર હોય ને હોય જ તે બરાબર કોઈ તત્વ વધારે હોય કોઈ તત્વ ઓછું હોય તો આ 3 નો આપણે પાચન કરવાનું છે એવું યાદ રાખવાનું હવે પાચન કરવા માટે શું કરવાનું છે એની ધ્યાન આપીએ અહીંયા આગળ તો કે સૌથી પહેલા આ પહેલો ભાગ છે મુખ એની પછી આ બીજો ભાગ છે જેને હું નામ આપી દઉં છું જઠર એટલે કે પેટ અને અહીંયા આગળ બેટા ત્રીજો ભાગ આવશે બરાબર જેનું નામ છે નાનું આંતરડું બરાબર નાના આંતરડાની ચર્ચા આપણે હમણાં થોડી વાર પછી કરીશું પહેલા આ બે ભાગમાં શું થાય એની આપણે વાત કરી લઈએ ચલો પહેલા ભાગમાં શું થાય છે અહીંયા આગળ તો કે જેવો ખોરાક આપણે મુખમાં મૂકીએ ને એટલે પાચનની શરૂઆત થઈ જાય જેવો ખોરાક મુખમાં મૂકીએ એટલે પાચનની શરૂઆત થઈ જાય બરાબર આ શરૂઆત કેમ થઈ જાય છે તો કે મુખની અંદર લાળ આવેલી હોય અને લાળ હોય એમાં લાળ રસ હોય અને જે લાળ રસ હોય બેટા એ લાળ રસમાં એક ઉત્સેચક હોય જેનું નામ છે એમાઇલેઝ બરાબર જેનું નામ છે એમાઇલેઝ ધ્યાનથી જોજો બેટા પહેલો ઉત્સેચક આવે જેનું નામ છે એમાઇલેઝ આ એમાઇલેઝ ઉત્સેચક શું કરે છે તો કે જે કાર્બોદિત હોય ને એના પાચનની શરૂઆત કરી દે બરાબર મોટા ભાગના કાર્બોદિત જે આપણા શરીરમાં આવેલા હોય મતલબ ખોરાકમાં આવેલા એનું પાચન અહીંથી શરૂ કરી દે લગભગ પૂરી કરી નાખે તો કાર્બોદિત હોય જે કાર્બોદિત હોય એનું પાચન કરીને શર્કરા બનાવી દે શર્કરા એટલે એને બોલાય બેટા ગ્લુકોઝ તે બરાબર પણ ગ્લુકોઝનું શરૂઆતનું સ્વરૂપ છે શર્કરા એટલે મોલાસીસ બી બોલાય સુગર બી બોલાય ખાંડ બી બોલાય અને ગ્લુકોઝ બી બોલાય શોર્ટમાં બોલો તો ગળ્યો પદાર્થ કહેવાય તો જેટલો બી કાર્બોદિત પદાર્થ હોય એનું એમાઇલેઝ ઉત્સેચક દ્વારા શર્કરામાં પાચન કોણ કરી નાખશે અહીંયા આગળ તો કે એમાઇલેઝ તો પહેલો ભાગ અહીંયા આવી ગયો કે જે કાર્બોદિત હતું એનું પાચન અહીંયા ચાલુ થઈ ગયું આ બેનું થયું તો કે નહીં આનું થયું તો કે નહીં તો હવે જે ખોરાક હશે બેટા મુખમાંથી બીજા સ્ટેશને આવતી ફરતા જઠરમાં હવે જઠરમાં પ્રોબ્લેમ એ છે કે પાચન થવા માટે એક શરત છે પાચન થવા માટેની એક શરત છે કે જે પાચન થવું હોય ને એના માટે જે માધ્યમ હોય ને એસિડિક હોવું જોઈએ તો જ પાચન થાય કેમ એસિડિક માધ્યમ જ હોવું જોઈએ તો કે આની અંદર જે ઉત્સેચક આવેલો છે ને એની એક શરત છે એ ઉત્સેચકનું નામ છે પેપ્સિન પેપ્સિન એવું કહે છે કે હું પાચન તો કરી નાખું પ્રોટીનનું બરાબર પ્રોટીન હોય એનું પાચન તો કરી નાખું પણ મારે માધ્યમ એસિડિક જોશે તો આ જે પેપ્સિન નામનો ઉત્સેચક છે એ એસિડિક માધ્યમમાં જ પોતાનું કામ કરી શકે છે એટલા માટે જ્યારે અહીંયા આની અંદર ખોરાક આવે છે જઠરમાં તો એની સાથે સાથે પહેલા HCl નામનો જે એસિડ આવે મંદ HCl એમાં ભળી જાય છે એટલે ખોરાકને એસિડિક માધ્યમ મળી જાય પછી પેપ્સિન એમ કે હું મારું કામ કરું અને પેપ્સિન છે પ્રોટીનના પાચનની શરૂઆત કરી દે છે બરાબર પ્રોટીનના પાચનની શરૂઆત કરી દે છે ધ્યાનથી જોજો બેટા પેપ્સિન છે એ પ્રોટીનના પાચનની પૂરેપૂરું પાચન ના થાય બરાબર પ્રોટીનનો મોટા ભાગનો હિસ્સો હોય પાચિત તો થઈ જ ગયો પણ પૂરેપૂરું ના થાય તો બેઝિકલી અહીંયા જે અંતઃસ્ત્રાવ આવેલો છે બેટા એનું નામ છે ટીક કરી દઉં યાદ રાખતા જવાનું છે પેપ્સિન જઠર એટલે યાદ રાખવાનું પેપ્સિન જઠર એટલે યાદ રાખવાનું પેપ્સિન મુખ એટલે યાદ રાખવાનું છે બેટલા એમાઇલેઝ શું યાદ રાખશો અહીંયા આગળ એમાઇલેઝ મુખ એટલે યાદ રાખવાનું છે એમાઇલેઝ આ જ પોતાનું કામ કરે છે અને એની પછી નાના આંતરડામાં જઈએ તો નાના આંતરડાના પાછા નાટકો અલગ છે નાનું આંતરડું એમ કહે છે કે મારી અંદર જે ખોરાક આવે ને બેઝિક હોવો જોઈએ એસિડિક નહીં અહીંયા ખોરાક આવી એસિડિક હોવો જોઈએ એસિડિક ખોરાક બનાવવા માટે અંદર એસિડ ઉમેરી દીધો હવે એસિડિક ખોરાક આગળ જે નાનું આંતરડું એમ કહે છે કે આની અંદર જેટલા અંતઃસ્ત્રાવો ઉત્સેચકો જે એનું કામ કરવાના છે એના માટે ખોરાક બેઝિક હોવો જોઈએ તો જ્યારે ખોરાક છે એ જઠરમાંથી એટલે કે પેટમાંથી ફરતા આ નાના આંતરડામાં પ્રવેશ કરે છે તો ત્યાં આગળ માધ્યમને બેઝિક કરવા માટે આ માધ્યમને બેઝિક કરવા માટે અહીંયા આગળ બેટા તમને આખું આટલો મોટો ભાગ આપ્યો જેને લીવર કહેવાય છે બરાબર ગુજરાતીમાં એને યકૃત કહેવાય છે એ શું કરે છે તો કે પોતાનો પિત્ત રસ આવે ને
એ આપી દે છે. આ પિત્તરસ શું કરે છે તો કે જે એસિડિક ખોરાક આવે ને એને પહેલા બેઝિક કરી નાખે. એટલે આની અંદર જેટલા ઉત્સેચકો આવેલા છે એને મજો પડી જાય બસ હવે આપણે આપણું કામ કરી દઈશું. રેડી? તો હવે નાના આંતરડાની વાત કરીએ બેટા. નાના આંતરડામાં પાચન થવાની શરત શું છે? એસિડિક માધ્યમ, બેઝિક માધ્યમ કે તટસ્થ માધ્યમ? તો કે બેઝિક માધ્યમ. જઠરમાં એટલે પેટમાં શરત શું છે? એસિડિક માધ્યમ હોય છે. આપણા શરીરમાં જે મુખ આવેલું ત્યાં કોઈ શરત જ નથી. ગમે ટાઈપનો ખોરાક લઈ લો, લાળ ભળે એટલે પાચન થઈ જાય. બરાબર? તો અહીંયા આગળ પાચન થવાની કોઈ શરત નથી બેટા. કોઈ પણ ટાઈપનો ખોરાક તમે ખાવ, એસિડિક ખોરાક, બેઝિક ખોરાક, તટસ્થ ખોરાક, પાણી ખાવ, ટમેટા એટલે એસિડ ખાવ, બેઝ ખાવ, ગમે ખાવ, અહીંયા પાચન થઈ જશે, કાંઈ પ્રોબ્લેમ નહીં. જઠરમાં પાચન થવા માટે એસિડિક માધ્યમ જોઈએ અને નાના આંતરડામાં પાચન થવા માટે બેઝિક માધ્યમ જોઈએ. તો નાના આંતરડામાં જે બેઝિક માધ્યમ છે એ કોણ આપે છે? તો કે યકૃત નામનું આવું અંગ છે એ આપે છે. બરાબર? તો હવે બેટા નાના આંતરડાની વાત કરીએ. નાનું આંતરડું શું કરે છે? હવે નાના આંતરડાની બેટા વાત કરી દઈએ કે આમાં નાનું આંતરડું પોતાનો કેવી રીતે ભાગ ભજવે છે એની પહેલા વાત કરી દઈએ. તો કે ત્રીજો ભાગ છે એનું નામ છે નાનું આંતરડું. બરાબર? નાનું આંતરડું બેટા જે છે એની શરત છે કે માધ્યમ બેઝિક જ હોવું જોઈએ. બરાબર? બેઝિક માધ્યમ હોય તો જ એમ કે હું પાચન કરીશ. આ કામ કોણ પૂરું કરશે? તો કે યકૃત હોય એ પૂરું કરે. યકૃત પૂરું કરે તો કે એના યકૃતમાંથી જે પિત્તરસ આવે ને એ બેઝિક હોય એ પૂરું કરી દે. પછી પિત્તરસ થી બીજું શું કામ કરે છે? તો કે પિત્તરસ હોય ચરબીના જે મોટા ગોલક હોય, ચરબીના મોટા ગોલક હોય એને નાના ગોલકમાં ફેરવી દે છે. એટલે ચરબીનું પાચન જલ્દી થઈ જાય. બરાબર? તો પિત્તરસ આ બે કામ કરી નાખે. એક તો બેઝિક માધ્યમ પૂરું પાડી દે અને બીજું ચરબીના જે મોટા મોટા સ્તરો આવેલા હોય, મોટા મોટા ગોલક આવેલા હોય એને નાના ગોલકમાં ફેરવી નાખે. આટલું થઈ જાય બેટા. એટલે હવે પિક્ચરમાં આવે છે સ્વાદુરસ. હવે પિક્ચરમાં આવે છે સ્વાદુરસ કે બસ હવે મારું કામ ચાલુ. સ્વાદુરસમાં બે અંતઃસ્ત્રાવો આવેલા છે બેટા. કે અંતઃસ્ત્રાવો તમારે યાદ રાખવાના છે. એમાંનો પહેલો અંતઃસ્ત્રાવ છે એનું નામ છે અહીંયા આગળ ટ્રિપ્સિન. પેપ્સિન નો મોટો ભાઈ છે. આગળ પેપ્સિન આવ્યું તું, યાદ કરો. અહીંયા આગળ જોયું પેપ્સિન. પેટમાં પેપ્સિન હતું. પી એટલે પેટ, પેપ્સિન યાદ રાખવાનું. અને નાના આંતરડામાં ટ્રિપ્સિન આવે. તો બેમાં સીન આવે એટલે યાદ રાખવાનું. આ રીતે પ્રોટીનનું જ પાચન કરશે. બરાબર? અને એની સાથે સાથે બીજો જે અહીંયા અંતઃસ્ત્રાવ આવેલો છે બેટા એનું નામ છે લાઇપેઝ. શું કહેવાનું? લાઇપેઝ. લાઇપેઝ છે ને એ ચરબીનું પાચન કરી નાખે. લાઇપેઝ કોનું પાચન કરી નાખે? ચરબીનું. અને સાથે સાથે જો કદાચ કાર્બોદિત પદાર્થ રહી ગયો હોય શરૂઆતમાં પાચન થવાનો, તો કાર્બોદિતનું પાચન છે એ એમાઇલેઝ નામનો ઉત્સેચક કરી નાખશે અને ગ્લુકોઝમાં ફેરવી નાખશે. બરાબર? તો બેઝિકલી આપણે જે શરૂઆતમાં વાત કરી હતી એ પ્રમાણે આ પાચન કરવા માટે આપણે ત્રણ વસ્તુની જરૂર હતી. સી, પછી પી અને એફ. જો અહીંયા આગળ પ્રોટીનનું પાચન ટ્રિપ્સિન કરી દે તો એમિનો એસિડ બની જાય. શું બની જાય બેટા? એમિનો એસિડ. ચરબીનું પાચન થાય એટલે એમાંથી બની જાય ફેટ. ફેટ એટલે ફેટી એસિડ, એવું યાદ રાખવાનું. ફેટ એટલે ફેટી એસિડ અને વત્તા ગ્લિસરોલ બને. વત્તા શું બને બેટા? ગ્લિસરોલ બને. બરાબર? આ એક સંયોજનનું નામ છે. અને કાર્બોદિતનું પાચન થાય એટલે શું થાય? ગ્લુકોઝ બની જાય. શરૂઆતમાં જ સમજાયું. કાર્બોદિતનું જો સંપૂર્ણ પાચન થઈ જાય તો ગ્લુકોઝ બની જાય. તો ત્રણે ત્રણ જે તત્વો હતા, સંયોજનો હતા અથવા રસાયણો હતા જે આપણા ખોરાકમાં આવેલા હતા એનું સંપૂર્ણ પાચન છે એ નાના આંતરડામાં થઈ જાય છે. હવે જે આ પાચિત ખોરાક હોય એમાં મેઇન ઘટક હોય ને ગ્લુકોઝ હોય. બરાબર? પ્રોટીન હોય, ફેટી એસિડ હોય, ગ્લિસરોલ હોય, બધું હોય. એ શું કરે? તો કે નાના આંતરડાની દિવાલમાં છે ને નાના રસાંકુરો આવેલા હોય. બરાબર? નાના તાંતણા આવેલા હોય. એને શોષી લેશે. શોષીને ક્યાં મોકલી દેશે? રુધિરમાં. અને રુધિર હવે જે ગ્લુકોઝ હશે ને એને આખા શરીરમાં પહોંચાડી દેશે. બરાબર? દરેકે દરેક કોષ પાસે જશે ને કહેશે લે બેટા લેતો જા. તો આ જે ગ્લુકોઝ છે એ આપણા ખોરાકમાં હતો. ફાઇનલી એનું પાચન ક્યાં થયું? નાના આંતરડામાં થયું. નાના આંતરડાની દિવાલમાં એનું શોષણ થઈ ગયું રુધિર દ્વારા. અને રુધિર હવે એ ગ્લુકોઝને લઈને આખા શરીરમાં ફરશે. બરાબર? અને ગ્લુકોઝ હોય એને દરેકે દરેક કોષને પહોંચાડી દેશે. બરાબર? તો દરેક કોષમાં ગ્લુકોઝ થી પહોંચી ગયું એવું આપણે માની લઈએ. તો બેટા આ રીતે આખું પાચન તંત્ર છે એ તમારે નેક્સ્ટ પ્રશ્ન છે બેટા એનું નામ છે શ્વસન. નેક્સ્ટ પ્રશ્ન છે એનું નામ છે શ્વસન. શ્વસન એટલે ગ્લુકોઝનું વિઘટન એવું કહેવાય. શ્વસન એટલે શું કહેવાય? ગ્લુકોઝનું વિઘટન. તો ઉર્જા મુક્ત કરવાની બધી અવસ્થાઓનો પ્રથમ તબક્કામાં ગ્લુકોઝ હોય એનું વિઘટન થઈ જાય. અહીંયા આગળ જે બેટા ચાર્ટ આપ્યો ને ચાર્ટ ખાલી આપણે તૈયાર કરવાનો છે, બીજું કઈ કરવાનું નથી. જો બેટા ગ્લુકોઝનો અણુ આવેલો હોય એ કોષમાં આવેલો હોય. બરાબર? કોષની અંદર કોષરસ હોય, ગમે તે ટાઈપનો કોષ હોય એમાં કોષરસ તો આવેલો હોય. તો ગ્લુકોઝ હોય કોષરસમાં
પાયરુવેટ બનાવી દે. પાયરુવેટ એટલે 3 કાર્બન વાળો એક અણુ છે, બરાબર. એનું સૂત્ર આપણે 10મા ધોરણમાં નથી આવતું એટલે ચિંતા નથી કરવાની. ગ્લુકોઝમાં 6 કાર્બન હોય, બધાને ખબર છે, C6H12O6. આમાંથી 2 ભાગ પડી જાય, એમાંનો એક ભાગ છે એનું નામ છે પાયરુવેટ, બરાબર. એટલે એમાં 3 કાર્બન હોય. કેટલા કાર્બન હોય બેટા? 3. તો પાયરુવેટ નામનો અણુ છે શરૂઆતમાં બનાવી દે. હવે જે આ પાયરુવેટ છે એ ચેક કરશે કે જો ઓક્સિજનની હાજરી હોય ને, જો ઓક્સિજનની હાજરી હોય પૂરેપૂરી, જેટલો ઓક્સિજન જોઈએ એટલો ઓક્સિજન એને મળી રહે 100% તો આ પાયરુવેટ કન્વર્ટ થઈ જશે કાર્બન ડાયોક્સાઇડમાં, વત્તા પાણીમાં, અને વત્તા વધુ પ્રમાણમાં ઉર્જામાં. વધુ એટલે આમાં 38 એટીપી જેટલી ઉર્જા છૂટી પડે. જો જારક શ્વસન થતું હોય, ઓક્સિજનની હાજરી હોય, તો એને બોલાય જારક શ્વસન. અને જ્યારે બી જારક નામનું શ્વસન થતું હોય ત્યારે હંમેશા વધારે પ્રમાણમાં ઉર્જા મળે છે. એટલે આપણા શરીરના દરેકે દરેક કોષમાં માની લો કે એ 10 ગ્રામ ઓક્સિજનની જરૂર છે. હું એક્ઝામ્પલ આપું છું. 10 ગ્રામ ઓક્સિજનની જરૂર છે. પહેલા તો વાયુ છે એટલે ગ્રામમાં ના હોય, પણ સમજવા માટે. અને જો દરેક કોષમાં 10 ગ્રામ ઓક્સિજન થી પહોંચી ગયો, શ્વાસ લીધો એના દ્વારા, તો ત્યાં જારક શ્વસન થશે એટલે કાર્બન ડાયોક્સાઇડ બનશે, પાણી બનશે, અને જેટલી ઉર્જાની જરૂર હતી 38 એટીપી એટલી ઉર્જા એ કોષમાં બની જશે. બીજું કઈ આમાં થશે નહીં. પણ માની લો કદાચ કે કોઈ કારણસર 10 ગ્રામ ઓક્સિજનની જરૂર હતી અને એમાં 8 ગ્રામ કે 7 ગ્રામ જ ઓક્સિજન પહોંચ્યો, ને વારે વારે એવું થાય છે કે જેટલી જરૂર છે એટલો ઓક્સિજન પહોંચતો જ નથી, તો એમાં શું થાય કે ઓક્સિજનનો અભાવ ઉત્પન્ન થાય. અને ઓક્સિજનનો અભાવ ઉત્પન્ન થાય એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ના બને, એની બદલે લેક્ટિક એસિડ બને. એટલે પાયરુવેટમાં 3 કાર્બન હોય, એમાંથી 3 કાર્બનનો બીજો અણુ બને જેને લેક્ટિક એસિડ કહેવાય. અને એક પ્રકારનો એસિડ છે, જોઈએ આપણા કોષમાં ઉત્પન્ન થાય તે કોષ દ્વારા શું બને તો કે પેશી બને, ને પેશી દ્વારા કોઈ અંગ બનેલો હોય, તો જે તે અંગમાં એના જે તે કોષમાં ઓક્સિજનનો અભાવ હોય તો ત્યાં આગળ આપણને ઘણી વાર દુખાવો થાય અથવા આપણને કંઈક પેઇનની અનુભૂતિ થાય. એ કેમ થાય તો કે આના દ્વારા થાય. ત્યાં આગળ ઓક્સિજન હોય પૂરતા પ્રમાણમાં ના પહોંચતો, એટલે ઘણી વાર એવું કહેતા હોય કે શરીરના કોઈ ભાગમાં જો આવું બધું થતું હોય તો ત્યાં આગળ જે બ્લડ છે એની બરાબર પહોંચવું જોઈએ. બ્લડ બરાબર પહોંચવું એનો મતલબ ઓક્સિજન બરાબર પહોંચવો, કારણ કે બ્લડ છે કોને લઈને જાય? ઓક્સિજનને લઈને જાય, બરાબર. તો બેઝિકલી જો ઓક્સિજનની પૂરેપૂરી હાજરી હોય તો જારક શ્વસન, ઓક્સિજનનો અભાવ હોય, 10 ગ્રામ ઓક્સિજન જોઈએ, 8 ગ્રામ, 7 ગ્રામ, 6 ગ્રામ જોઈએ એટલો ના મળે તો લેક્ટિક એસિડ બની જાય. અને ઓક્સિજન હાવ ના હોય તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને. અને આ બે કિસ્સામાં ઓક્સિજન કાં તો છે જ નહીં અથવા ઓક્સિજનનો અભાવ છે. આ બે કિસ્સામાં કાં તો ઓક્સિજન નથી, આમાં ગેરહાજરી છે, અને કાં ઓક્સિજનનો અભાવ છે. આ બે કિસ્સામાં જે ઉર્જા મળે ને બેટા એ 2 એટીપી જેટલી જ મળે. કેટલા એટીપી મળે? 2 એટીપી. તો જો આ બેને કમ્પેર કરો ને તો તમને ઇઝીલી ખબર પડે. આમાં ખાલી 2 રૂપિયા મળે છે, રૂપિયામાં વાત કરીએ માત્ર 2 રૂપિયા જેટલી ઉર્જા મળે. આમાં 38 રૂપિયા જેટલી ઉર્જા મળે. આપણા શરીરને આની જ જરૂર હોય, બરાબર. 38 એટીપી જેટલી ઉર્જાની જરૂર હોય, પણ ઘણી વાર ઓક્સિજનનો અભાવ હોય તો માત્ર 2 એટીપી જ મળે. એટલા માટે જે તે કોષ હોય એ ટાઈમે આપણને પેઇન ઉત્પન્ન કરે, ઇરિટેશન ઉત્પન્ન કરે છે. રેડી? અને ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. હવે આમાં પ્રશ્ન એવી રીતે આવે છે કે ગ્લુકોઝના અણુની જો ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય તો શું બને? તો કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને વધુ પ્રમાણમાં ઉર્જા. જો ગ્લુકોઝના અણુનું ઓક્સિજનના અભાવે વિઘટન થાય, બરાબર, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ના મળે ત્યારે વિઘટન થાય તો શું બને? તો કે લેક્ટિક એસિડ અને થોડી ઉર્જા. જો ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની ટોટલી ગેરહાજરીમાં વિઘટન થાય તો શું બને? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને થોડી ઉર્જા મળે. આ બે શ્વસન છે ને અજારક શ્વસન કહેવાય ને નીચેનું શ્વસન છે ને જારક શ્વસન કહેવાય. તો આ પ્રશ્ન વારે વારે પરીક્ષામાં આવે છે બેટા. યાદ કરી, આ ચાર્ટ યાદ કરી લેવાનો ને પછી પરીક્ષામાં આ પ્રશ્ન તમારે વાંચવાનો છે. રેડી બેટા? ચલો, ક્લિયર છે આ શ્વસન વાળો ટોપિક બધા લોકોને? શ્વસન વાળો ટોપિક બેટા ક્લિયર છે કે વનસ્પતિ હોય એમાં વાયુનો વિનિમય કેવી રીતે થાય છે? બરાબર, વનસ્પતિ હોય એમાં વાયુનો વિનિમય કેવી રીતે થાય છે? તો કે વનસ્પતિમાં વાયુઓનો વિનિમય, પહેલા તો કયા કયા વાયુનો વિનિમય થાય? તો કે વનસ્પતિ હોય કાર્બન ડાયોક્સાઇડ હોય એ ગ્રહણ કરે, બરાબર, કારણ કે વનસ્પતિ આપણા કરતા ઉલટું કામ કરતી, કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજનને બહાર છોડે. અને ઓક્સિજન નામનો વાયુ હોય એને બહાર ફેંકી દે, બરાબર, બહારની તરફ એનો નિકાલ કરે છે. તો આ જે વાયુનો વિનિમય છે કોના દ્વારા થાય છે? તો કે વાયુરંધ્રો દ્વારા થાય છે. વાયુરંધ્ર ક્યાં આવેલા હોય? તો કે પુષ્પ પર્ણમાં આવેલા, બરાબર, પાંદડા હોય એમાં નાના નાના હોલ આવેલા, એને પર્ણરંધ્રો અથવા વાયુરંધ્રો કહેવાય છે. આ કેવી રીતે થાય છે? તો કે વાયુઓના પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને વનસ્પતિની આવશ્યકતા પર આધારિત હોય છે. જેમ કે પર્યાવરણીય અવસ્થા અને વનસ્પતિની આવશ્યકતા પર. કેવી રીતે? રાત્રે હોય, શું થાય રાત્રે? તો કે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ ના થાય, ને પ્રકાશ સંશ્લેષણમાં કોની જરૂર છે બેટા? કાર્બન ડાયોક્સાઇડની, બરાબર. તો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ હોય એ દૂર નથી થતો, બરાબર, મતલબ કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ છે એ લેવાતો નથી વાતાવરણમાંથી. એની પછી નેક્સ્ટમાં દિવસ દરમિયાન શું થાય છે? તો કે દિવસ દરમિયાન
શ્વસનમાં ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાઈ જાય છે. આથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો નથી, પરંતુ મુખ્ય ઘટના O2 દૂર થવાની થાય છે. એટલે રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ છે એ ખેંચાતો નથી અને દિવસ દરમિયાન ઉલટું થાય છે. આવું યાદ રાખવાનું છે. રેડી? ચલો બેટા આગળ વધીએ નેક્સ્ટ ટોપિકમાં. નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ ટોપિક, મનુષ્યનું શ્વસન તંત્ર છે બેટા સમજાવો. મનુષ્યનું શ્વસન તંત્ર છે એ બેટા સમજાવો. રેડી? શ્વસન તંત્રમાં તમારે ખાલી આનો જે આખો પાથ છે, આખો જે રસ્તો છે બેટા યાદ રાખવાનો છે. સૌથી પહેલા અહીંયા આગળ આવે છે બેટા નાકનું છિદ્ર આવે છે, બરાબર? નાકના છિદ્ર દ્વારા જો આપણે અહીંયા આગળ ઓક્સિજન છે એને ગ્રહણ કરીએ છીએ તો નાસિકા કોટર દ્વારા એ ક્યાં પ્રવેશે છે? તો કે કંઠનળીમાં આવે છે. પછી સ્વર યંત્ર એટલે કે સ્વરનળીમાં આવે છે. રેડી? અહીંયાથી સ્વર યંત્ર એટલે કે સ્વરનળીમાં આવે છે. ત્યાંથી પછી શ્વાસ નળીમાં જાય છે અને શ્વાસ નળી હોય ને એના બેટા બે ભાગલા પડી જાય, બરાબર? શ્વાસ નળી હોય એના બે ભાગલા પડી જાય, એક આ બાજુ નળી જાય, એક આ બાજુ નળી જાય. જે બે ભાગલા પડે એને બોલાય શ્વાસ વાહિની. અને શ્વાસ વાહિની હોય એ ફરીવાર હજી આગળ જતા શાખામાં વિભાજિત થઈ જાય. આ શ્વાસ વાહિની હોય એ ફરીવાર શાખામાં વિભાજિત થઈ જાય. આ જે શાખાઓ હોય એને બોલાય છે શ્વાસ નલિકા, એટલે નલિકા લખું છું ખાલી. આ જે શ્વાસ વાહિની હતી આગળ જઈને વિભાજિત થાય એટલે એને શ્વાસ નલિકા કહેવાય. અને દરેક શ્વાસ નલિકા હોય એના એન્ડ પર, એના છેડા પર આવી રીતે ફુગ્ગા જેવું એક બંધારણ હોય, ફુગ્ગા જેવી એક રચના હોય, બરાબર? આ ફુગ્ગા જેવી બેટા જે રચના હોય એને બોલાય છે વાયુકોષ્ઠો. અને આખા શ્વસન તંત્રમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ ભાગ હોય તો એ વાયુકોષ્ઠ છે, બરાબર? કેમ વાયુકોષ્ઠ? તો કે આ વાયુકોષ્ઠ છે ને એની સપાટીમાં ઓક્સિજન હોય એ ગ્રહણ થતો હોય અને કાર્બન ડાયોક્સાઇડ દૂર થતો હોય. કેવી રીતે? તો કે માની લે કઈથી આપણે ઓક્સિજન છે એને ગ્રહણ કર્યો તો આ પાથ દ્વારા એ પેલા શ્વાસ વાહિનીમાં જશે, શ્વાસ નલિકામાં જશે ને પછી આ ફુગ્ગામાં જશે. ઓક્સિજન અહીંયા પહોંચ્યો એટલે અહીંથી હવે રુધિરમાં જશે ઓક્સિજન. આ ઓક્સિજન છે રુધિરમાં પ્રવેશ કરશે અને રુધિરમાં જે કાર્બન ડાયોક્સાઇડ હશે અહીંથી રિટર્ન જશે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠો દ્વારા નલિકામાં જશે, પછી શ્વાસ વાહિનીમાં જશે, ત્યાંથી શ્વાસ નળીમાં જશે અને ત્યાંથી આ બહાર નીકળી જશે. તો બેઝિકલી જે વાયુઓનો વિનિમય થાય છે એનું માધ્યમ કયું છે? તો કે વાયુકોષ્ઠો છે. વાયુઓનો વિનિમય થવાનું માધ્યમ કયું છે? તો કે આ ફુગ્ગા જેવું સ્ટ્રક્ચર. તો આખા ફેફસામાં સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ વસ્તુ હોય તે જે ફુગ્ગા જેવું અહીંયા બંધારણ આપ્યું છે બેટા. રેડી? ફુગ્ગા જેવું જે બંધારણ આપ્યું છે એ છે, જો અહીંયા આગળ તમને નાના નાના ફુગ્ગા છે એ દર્શાવેલા છે, બરાબર? આવા ઘણા બધા આવેલા હોય. આ જે આખો ભાગ છે એના બે ભાગ પડી જાય છે. થોડું નાનું કરી દે એટલે ક્લિયર થશે. આ જે શ્વાસ નળી આવતી હતી એના બે ભાગ પડી ગયા. આ બે ભાગને બોલાય શ્વાસ વાહિની. શ્વાસ વાહિનીના પાછા ઘણા બધા ભાગ પડી ગયા, બરાબર? એટલા બધા ભાગ પડ્યા હોય ને કે જેની ગણના ના થાય, બરાબર? એને નલિકા કહેવાય. દરેક નલિકાના છેડા પર અહીંયા દર્શાવેલું નથી, આવા ફુગ્ગા જેવા સ્ટ્રક્ચર હોય, બરાબર? આ જે ફુગ્ગા જેવા સ્ટ્રક્ચર હોય એના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ હોય એનો વિનિમય થતો હોય. કોની સાથે વિનિમય થતો હોય? તો કે રુધિર સાથે. રેડી? શ્વસન તંત્ર છે બેટા, એમાં આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આખો જે પાથ છે, આખો જે રસ્તો છે, આખો જે માર્ગ છે કે કયા માર્ગે ઓક્સિજન આવે છે અને કેવી કેવી રીતે ઓક્સિજન છે એ અહીંયા સુધી પહોંચે છે, તમારે માર્ગ યાદ રાખવાનો છે. એટલે આ ટોપિક એકદમ ઈઝી થઈ જાય. હવે આમાં એક બે નાની નાની બીજી જાણકારી આપવાની છે, બરાબર? આ મુખ્ય વસ્તુ હતી શ્વસન તંત્રની. હવે શ્વસન તંત્ર ભણ્યા પછી આમાં અહીંયા આગળ આ જે ભાગ છે બેટા, આ જે ભાગ, બરાબર, રિંગ આવેલી છે એને બોલાય રિંગ્સ ઓફ કાર્ટિલેજ, બરાબર? ગુજરાતીમાં એને કંઈક બોલાય છે, અહીંયા નામ લખેલું છે ગુજરાતીમાં. આ શું કરે છે? આ જે રિંગ આવેલી અહીંયા વલયો કહેવાય, આર્યો કાસ્થિમય જે રીંગો આવેલી હોય અહીંયાથી અહીંયા સુધીની રીંગો, એ શું કરે? તો કે આપણી જે સ્વર નળી હોય, આખી જે શ્વાસ નળી હોય એને એ પ્રોટેક્ટ કરે છે, એની સેફટી આપે છે, એનું રક્ષણ કરે છે. કેવી રીતે? તો કે ઘણી વાર આપણે ગરદન હોય એમાં કંઈક આડો થોડું ઘણું વધારે ઓછા પ્રમાણમાં કંઈક સ્ટ્રેસ આવી ગયો હોય, ભાર આવી ગયો હોય, બળ આવી ગયો હોય, બરાબર, પ્રેશર આવી ગયું હોય તો બટકી ના જાય. એટલા માટે જે શ્વાસ નળી એકદમ નાજુક હોય એની આજુબાજુમાં ફરતે બધે શું આવેલી હોય? તો કે કાસ્થિમય રીંગો આવેલી, જેને બોલાય છે રિંગ્સ ઓફ કાર્ટિલેજ. રેડી? ચલો બેટા આગળ નેક્સ્ટ ટોપિકમાં આગળ જઈએ. હવે નેક્સ્ટ, હવે અહીંયા આગળ ખાલી આની નોંધ 2 માર્કમાં પૂછાય છે કે ફેફસાના જે વાયુકોષ્ઠો હોય એ શું કામ કરે છે. હમણાં સમજાયું. જે ફેફસાના વાયુકોષ્ઠો હોય એ પહેલા તો ફુગ્ગા જેવી રચના છે, બરાબર? અસંખ્ય માત્રામાં આપણા ફેફસાની અંદર આવા ફુગ્ગા જેવી રચના આવેલી હોય, બરાબર? આ ફુગ્ગા જેવી રચના સાથે શું જોડાયેલું હોય? તો કે રુધિર કેશિકાઓ હોય ને એક ગુચ્છ એની આજુબાજુમાં જોડાયેલું હોય. એટલે ઓલા જેવું છે આપણે
કે આજુબાજુ ઓલી નેટ કેમ હોય, નેટ જાળી, એ જાળી હોય અને એની વચ્ચે ફુગા આવેલા હોય, એટલે ત્યાં આગળ શું થાય તો કે જેવો ઓક્સિજન આવ્યો તરત ઓલી જે આજુબાજુમાં નેટ હોય ને રુધિર કેશિકા એની ઓક્સિજન આપી દે, કાર્બન ડાયોક્સાઇડ લઈ લે, ફુગ્ગો લઈને પછી પાછો એ આપણા શરીરમાં પાછું મોકલી દે. આપણા શરીરમાં મતલબ ક્યાં તો કે રિટર્ન મોકલી દે, શ્વાસ નલિકા, શ્વાસ વાહિની, શ્વાસ નળી, ત્યાંથી નાક દ્વારા બહાર લઈ લે, આ રીતે કરે. રેડી? ક્લિયર? અગ્રાવત પ્રિન્સી સર મારે 65 આવ્યા. આવી ગયા છે માર્ક બેટા કે બાકી છે હજી? અગ્રાવત પ્રિન્સી હા આવ્યા, વેરી ગુડ બેટા, સરસ, ખૂબ સરસ માર્ક્સ છે. રેડી? ચલો, ફેફસામાં અત્યંત નાની શ્વાસવાહિકાઓ ફુગા જેવા રચનામાં અંત પામે છે. આપણે શરૂઆતમાં જ વાત કરી, બરાબર, તેને વાયુકોષ્ઠો કહેવામાં આવે છે. વાયુકોષ્ઠો એટલે યાદ રાખવાના ફુગા છે, બીજું કઈ નહીં. વાયુકોષ્ઠો એટલે શું છે? આ ફુગાઓ છે, બીજું કઈ નહીં. આપણા ફેફસામાં આવેલા એટલા બધા નાના હોય, આપણે લાગે ફુગા, ફુગા તો મોટા હોય, બરાબર, નાના નાના ફુગા હોય. વાયુકોષ્ઠો શ્વસન વાયુના આપલે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. કયા શ્વસન વાયુઓ છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. જો વાયુકોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે, બરાબર સમજો, તો તે લગભગ 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે છે. આમ વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે. 80 મીટર સ્ક્વેર એટલે કેટલો વિસ્તાર થાય સમજી લો બેટા. આ જે બોર્ડ છે ને બેટા, આ જે આખું બોર્ડ, એ લગભગ 2 મીટર સ્ક્વેર જેટલું છે, 2 મીટર સ્ક્વેર. તો ગણી લો, 80 મીટર સ્ક્વેર એટલે આવા 40 બોર્ડ હોય ને એને આજુબાજુમાં લગાવવાના. જેટલી મોટી સપાટી બને ને એટલી મોટી સપાટી, જો આપણે બધા ફુગાને આમ ખોલી ખોલીને સીધા લગાવી દઈએ ને તો એટલી મોટી સપાટી બને. તો બેઝિકલી આ જે ફુગાઓ છે એ આપણા શરીરમાં એવી રીતે આવેલા છે કે જેથી કરીને ફુગા જેવું સ્ટ્રક્ચર, એટલે બધી બાજુથી ઓક્સિજન હોય એને ખેંચી લે અને કાર્બન ડાયોક્સાઇડ એને બહાર આપવું હોય તો આપી શકે. એટલે આ ફુગા જેવું સ્ટ્રક્ચર આપ્યું છે, કારણ કે એને સપાટી વધારે મળે છે. રેડી? સર મારે 60 આવ્યા છે. હા બેટા, 60 માં આવ્યા તો બી ઓકે છે, સારા માર્ક્સ જ છે. ચલો આગળ બેટા, નેક્સ્ટ બેટા. તો બેટા અહીંયા સુધી આપણે જોવા જઈએ તો 2 પ્રશ્નો પૂરા કર્યા. એક પ્રશ્નનું નામ છે મનુષ્યમાં પાચન, જે મોટો પ્રશ્ન હતો, બરાબર, ને બીજા પ્રશ્નનું નામ છે મનુષ્યમાં શ્વસન તંત્ર સમજાવો. શ્વસન નહીં, શ્વસન તંત્ર સમજાવો. પરીક્ષામાં ઘણા લોકો ભૂલ કરે છે, બરાબર, જોઈએ એમ કે શ્વસન એટલે શું, એના પ્રકારો સમજાવો. શ્વસન એટલે શું તો કે ગ્લુકોઝના અણુનું વિઘટન કરીને, ગ્લુકોઝના અણુનું વિઘટન કરીને તોડીને એમાંથી ઉર્જા મુક્ત કરવી, એને શ્વસન કહેવાય. એના પ્રકારો એટલે જારક અને અજારક એવું લખવાનું છે. અને જો એવું પૂછાય કે મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો, તો તમારે આ ટોપિક સમજાવવાનો છે. હમણાં આપણે સમજાવ્યો તો ને એ ટોપિક, આ ટોપિક, બરાબર, આકૃતિ દોરીને તંત્ર બોલે તો આ સમજાવવાનો છે, ભૂલ ના થઈ જાય. ચલો એની પછી બેટા નેક્સ્ટ ટોપિક આવે. નેક્સ્ટ ટોપિક છે એને આપણે કહીએ છીએ અહીંયા આગળ પરિવહન, બરાબર. પરિવહન વાળો ટોપિક ચાલુ કરતા પહેલા એક નાની એવી જાણકારી આપી દો અહીંયા આગળ કે પરિવહન વાળા ટોપિકમાં બેઝિકલી કયા કયા તત્વો છે અથવા કઈ કઈ રચનાથી ભાગ ભજવે છે. તો આપણા શરીરમાં જે પરિવહન તંત્ર છે એ કંઈક આવી રીતે આવેલું છે. આપણા શરીરમાં જે પરિવહન તંત્ર છે એ મુખ્યત્વે કંઈક આવી રીતે આવેલું છે, સમજો બરાબર. પરિવહન કરવા માટે એક ભાગ આવેલો છે જેનું નામ છે હૃદય. પરિવહન કરવા માટે એક ભાગ આવેલો છે જેનું નામ શું છે બેટા? હૃદય નામ છે, બરાબર. બીજો ભાગ આવેલો છે બેટા, એનું નામ છે રુધિર, બરાબર. હૃદય તો આપણે બનાવી દીધું. હૃદય એટલે એવું કહેવાય કે આપણા શરીરની મોટર છે, બરાબર. આપણા શરીરની મોટર અથવા પંપ છે. જેમ પાણી ચડાવવા માટે આપણા ઘરે મોટર હોય કે જે પ્રેશર સાથે પાણીને ઉપર ચડાવી દે નીચેની ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં, એમ આખા શરીરમાં જો બ્લડ હોય એને પ્રેશરાઇઝડ કરવું હોય, જેને આપણે બ્લડ પ્રેશર કહીએ છીએ, બરાબર. ઘણી વાર એમ કહે કે આ વ્યક્તિનું બીપી ઓછું આવે છે અથવા વધારે આવે છે. બીપી એટલે બ્લડ પ્રેશર. તો જે બ્લડનું જે પ્રેશર છે એ નક્કી કોણ કરે છે? તો કે હૃદય દ્વારા નક્કી થાય છે, બરાબર. તો જે રુધિર છે એનું વહન કરવા માટે આપણને એક મોટર આપી છે જેને બોલાય છે હૃદય. પમ્પિંગ ઓર્ગન બી એને કહેવામાં આવે છે. રુધિર છે શું કરે છે હમણાં જોઈએ. અને ત્રીજું, આ રુધિર છે એને વહન કરવા માટે આખા શરીરમાં આખું એક નેટવર્ક બનાવેલું છે. નેટવર્ક બનાવવા માટે શું લગાવેલું છે? તો કે અલગ અલગ ટાઈપની નળીઓ આપી છે. એ નળીઓને બોલાય છે રુધિર વાહિની. જેટલી નળીઓ આપણને આપી છે એને બોલાય છે રુધિર વાહિની. તો આખા શરીરમાં જે આખું નેટવર્ક આપ્યું છે એને રુધિર વાહિની કહેવાય. એમાં જે ફરતું પ્રવાહી છે એને રુધિર કહેવાય. અને એને ફરવા માટે જે પ્રેશર આપે છે એને બોલાય છે હૃદય, બરાબર. તો પરિવહન કરવા માટે આ ત્રણે ત્રણ વસ્તુ એક સાથે કામ કરતી હોય ત્યારે આખા શરીરમાં 24 કલાક જ્યારથી જન્મ લઈએ ત્યારથી લઈને જ્યાં સુધી મૃત્યુ ના થાય ત્યાં સુધી મનુષ્યમાં રુધિરનું પરિવહન હોય એ ચાલુ રહેતું હોય, બરાબર. આ ત્રણે ત્રણ
જે રચના છે એક સાથે કામ કરતી હોય, કેવી રીતે કામ કરે એને જોઈએ. હૃદય છે ટોપિક હમણાં આપણે થોડી વાર પછી જોઈએ. રુધિર હોય બેટા એમાં 4 વસ્તુ આવેલી હોય, બરાબર. રુધિર હોય એમાં 4 વસ્તુ આવેલી હોય. એ 4 વસ્તુ કઈ કઈ હોય એની આપણે વાત કરી દઈએ અહીંયાથી. રુધિરમાં બેટા આરબીસી આવેલા હોય, ડબ્લ્યુબીસી આવેલા હોય, પ્લાઝમા આવેલા હોય, સમજો બેટા. અને એની પછી આવેલા પ્લેટલેટ્સ. પ્લેટલેટ્સ એટલે ગુજરાતીમાં કહેવાય ત્રાક કણો, બરાબર. ગુજરાતીમાં કહેવાય ત્રાક કણો. આ જે 4 કણો આવેલા હોય એમાંથી આ જે 2 કણો છે, આરબીસી નામનો કણ અને પ્લાઝમા નામનો કણ, આ બે શું કરે છે તો કે વહનનું કામ કરે છે. કોના વહનનું? તો કે આરબીસી એટલે હિમોગ્લોબિન કહેવાય. આરબીસી એટલે હિમોગ્લોબિન કહેવાય, બરાબર. આરબીસી એટલે શું કહેવાય? હિમોગ્લોબિન. અને હિમોગ્લોબિન હોય એ ઓક્સિજનનું વહન આખા શરીરમાં કરે. તો પરીક્ષામાં પ્રશ્ન આવે છે બેટા કે રુધિરમાં કયો એવો ભાગ છે, રુધિરમાં કયો એવો ઘટક છે કે જે ઓક્સિજનનું વહન કરે છે? તેને બોલાય છે આરબીસી. રક્તકણ બોલાય, બરાબર. ગુજરાતીમાં રક્તકણ બોલાય, ઇંગ્લિશમાં બોલાય રેડ બ્લડ સેલ, લાલ કણો, બરાબર. રુધિરનો રંગ લાલ શા માટે છે? રેડ બ્લડ સેલના કારણે. તો એ આરબીસી હોય. એનું બીજું નામ છે હિમોગ્લોબિન. ઓક્સિજનનું વહન કરે. સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન છે એનું વહન કરી નાખે. ઓક્સિજન સિવાય રુધિરમાં બીજું કોનું વહન થતું હોય? તો કે કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે શ્વસનની પ્રક્રિયા પૂરી થાય તો કાર્બન ડાયોક્સાઇડને પાછું રિટર્ન લાવવાનું, એટલે એનું વહન તો કરવું પડે. તો કાર્બન ડાયોક્સાઇડનું વહન કરવા માટે અને જે ઉત્સર્ગ દ્રવ્યો હોય, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, બરાબર, આનું જે વહન છે બેટા એ પ્લાઝમા કરે છે. તો આ બે છે વહન સાથે સંકળાયેલા છે. અને એની સિવાય જે ડબ્લ્યુબીસી છે એને બોલાય છે ઇમ્યુનિટી, બરાબર. ડબ્લ્યુબીસી ને હું એક જ શબ્દમાં લખી દઉં તો એને બોલાય ઇમ્યુનિટી. ડબ્લ્યુબીસી એટલે વ્હાઇટ બ્લડ સેલ, શ્વેત કણો કહેવાય. શ્વેત કણો શેના માટે જવાબદાર છે? તો કે આજુબાજુમાં જે બેક્ટેરિયા હોય, વાયરસ હોય, ફૂગ હોય, એના દ્વારા આપણને જે ઇન્ફેક્શન લાગે આપણા શરીરને અથવા કોષોને, એનાથી આપણને રક્ષણ આપે છે. એટલે એને બોલાય ડબ્લ્યુબીસી, બરાબર. અને ત્રાક કણો છે બેટા, ત્રાક કણો એ બી આપણને સેફટી જ આપે છે. આઈ સેફટી આપે, આઈ સેફટી આપે. તો આ બે સેફટીનું કામ કરે. કેવી રીતે? તો કે જ્યારે રુધિર સ્ત્રાવ થતો હોય, બરાબર, જેને રક્તસ્રાવી કહેવાય છે, જે રક્તસ્રાવ થતો હોય એને અટકાવે. શરીરમાં કોઈ પણ જગ્યાએ જ્યારે ઘા વાગી ગયો હોય, શરીરમાં કોઈ પણ જગ્યાએ જ્યારે ઘા વાગી ગયો હોય તેમાંથી રુધિર હોય બંધ ના થતો હોય, તો એ બંધ કેમ ના થતો હોય? કારણ કે એના ત્રાક કણોની સંખ્યા ઓછી હોય, બરાબર. તો ત્રાક કણો બરાબર હોય તો થોડા ટાઈમમાં, લગભગ 5 મિનિટ 10 મિનિટમાં જે પ્રકારનો ઘા હોય એ પ્રમાણે એની આજુબાજુમાં જે ત્રાક કણો હોય એ આવી જાય અને રુધિર હોય એને બહાર નીકળતું અટકાવી દે. જો આવું ના થતું હોય તો શું થાય? તો કે આવું બનેલું છે પાસ્ટમાં, બરાબર. એની એક નાની એવી વાત કરી દે. અમિતાભ બચ્ચનનું નામ બધું. ચલો બાળકો અહીંયા આવી જાઓ, રેડી હોય તો રુધિર હોય બેટા એમાં 4 વસ્તુ આવેલી: આરબીસી, ડબ્લ્યુબીસી, પ્લાઝમા અને ત્રાક કણો. આ બે છે શું કામ કરે છે? તો કે વહનનું કામ કરે. ઓક્સિજનનું વહન કરાવે છે આરબીસી, અને આ જે પ્લાઝમા છે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરાવે. ડબ્લ્યુબીસી ઇમ્યુનિટી આપે, ને ત્રાક કણો છે એ રુધિર હોય એનું પરિભ્રમણ અટકાવી દે છે, બરાબર. વધારાનો રક્તસ્રાવ થવા દેતો નથી. એની સિવાય રુધિરવાહિની શું કામ કરે? તો કે રુધિરવાહિની વાળો ટોપિક છે ને અહીંયા ખેંચી લો. રુધિરવાહિની હોય બેટા આમ જોવા જઈએ તો 3 પ્રકારની હોય, બરાબર. આમ જોવા જઈએ તો 3 પ્રકારની હોય. એક રુધિરવાહિની હોય એને બોલાય ધમની, એક રુધિરવાહિની હોય એને બોલાય શિરા, અને રુધિરવાહિની હજી નાની નાની નળીઓમાં વિભાજિત થઈ જાય તો એને બોલાય છે રુધિર કેશિકા. એને શું બોલાય છે? રુધિર કેશિકા, બરાબર. હવે આમાં ફેર શું છે? તો કે આ તે નળી છે, આ તે નળી છે, ને આ તે નળી છે, એમાં કઈ ફેર નથી. તો ફેર શું છે? જો હૃદયની બહાર રુધિરને લઈ જવું હોય તો જે નળી હોય, જે પાઇપ હોય એને ધમની બોલાય. જો હૃદયની અંદર લાવવું હોય તો એને શિરા બોલાય. અને બે નળીઓ આગળ જતા 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 હજી નાની નળીઓમાં વિભાજિત થાય છે, એને શું બોલાય છે? રુધિર કેશિકાઓ, બરાબર. એને શું બોલાય છે? રુધિર કેશિકાઓ. તો બેઝિકલી રુધિરવાહિની 3 પ્રકારની હોય: ધમની હોય, શિરા હોય અને રુધિર કેશિકાઓ હોય. ધમની શું કરે? તો કે હૃદયની બહાર બ્લડને લઈ જાય. શિરા હૃદયની અંદર રુધિરને લઈ આવે છે. અને રુધિર કેશિકા તો કે ધમની હોય આગળ જઈને ડિવાઈડ થઈ જતી હોય, બરાબર, વિભાજિત થઈ જતી નાની નાની નળીઓમાં, એને રુધિર કેશિકા કહેવાય. અને ઘણી બધી રુધિર કેશિકાઓ ભેગા થઈને જે નળી બનતી હોય એને આપણે શિરા કહીએ છીએ. તો જે નળીઓ ભેગી થતી હોય, ભેગી થતી નળીઓને રુધિર કેશિકાઓ કહેવામાં આવે છે. ક્લિયર? ડીએનએ. હવે વાત કરીએ છીએ બેટા હૃદયની, કે આ જે હૃદય હોય એ શું કામ કરે છે? પરિવહનમાં 3 વસ્તુ હોય: એક હૃદય હોય, રુધિર હોય અને રુધિર વાહિની હોય. તો આપણે હૃદય વિશે ચર્ચા કરીએ છીએ. હૃદયમાં તમારે 2 વસ્તુ યાદ રાખવાની બેટા, બરાબર. હૃદયમાં જે ડાબી બાજુ હોય, ડાબી, એમાં શુદ્ધ રુધિર હોય એનું ભ્રમણ થતું હોય, શુદ્ધ રુધિર હોય એનું વહન થતું હોય,
શુદ્ધ રુધિર એટલે ઓક્સિજન યુક્ત રુધિર કહેવાય, બરાબર, જે ક્યાંથી આવતું હોય તો કે ફેફસામાંથી આવતું હોય. તો ડાબી બાજુ એટલે તમારે યાદ રાખવાનું ફેફસામાંથી રુધિર આવે છે, બરાબર. તો ફેફસામાંથી જે શુદ્ધ રુધિર આવે છે એ ડાબી બાજુથી આવે છે, એવું યાદ રાખી લો. જમણી બાજુથી જે રુધિર આવે છે અશુદ્ધ રુધિર આવે છે. જમણી બાજુ જે છે બેટા ત્યાં આગળ અશુદ્ધ રુધિર હોય એનું વહન થાય. અશુદ્ધ રુધિરનું વહન થતું હોય. અશુદ્ધ રુધિર એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત કહેવાય. અને જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય બેટા એ ઘણા બધા અંગોમાંથી આવતું હોય. ફેફસું તો એક જ હોય એટલે મેં આવી રીતે ઘણી બધી લાઈનો કરી છે. શરીરમાં જેટલા અંગો હોય બધા અંગોમાંથી, બરાબર, બધા અંગોમાંથી જે વપરાઈ ગયેલું રુધિર હોય કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ ભળેલો હોય એવું અશુદ્ધ રુધિર જમણી બાજુ આવે. હવે બે બાજુએ તમારે યાદી રાખવાનું છે કે કયા ભાગમાંથી બેટા આ જે રુધિર છે એ હૃદયની અંદર પ્રવેશ કરે છે. તો કે ડાબી બાજુથી આ ફૂફસીય શિરા દ્વારા, આને યાદ રાખવાનું ફૂસી. શું યાદ રાખશો? ફૂસી, બરાબર. તો ડાબી બાજુએ ફૂફસીય જે શિરા છે એના દ્વારા અહીંયા પ્રવેશ કરે છે. આ પ્રવેશ કરે છે ત્યારે શરૂઆતમાં જે ડાબુ ઉપરનો ભાગ હોય એને ડાબુ કર્ણક કહેવાય, નીચેનો ભાગ હોય એને જમણું ડાબુ ક્ષેપક કહેવામાં આવે છે, બરાબર. આમાં બી ઉપરનો ભાગ હોય એને કર્ણક કહેવાય, નીચેના ભાગને ક્ષેપક કહેવાય. હૃદય હોય 4 ખંડનું બનેલું છે. આઈ થિંક આ રચના બધા લોકોને ખબર હશે, બરાબર. એટલે આપણે સીધી વાત કરીએ છીએ કે આમાં વહન કેવી રીતે થાય છે. તો સૌથી પહેલા જે ફૂફસીય શિરા હોય એ ફેફસામાંથી શુદ્ધ રુધિર છે એને હૃદયમાં પ્રવેશ કરાવશે. કયા ભાગમાં? તો કે ડાબા કર્ણકમાં. એ ટાઈમે જે ડાબુ કર્ણક હોય એ વિસ્તરેલું હોય, બરાબર, એટલે અંદર રુધિર છે એ આવી જશે. પછી ડાબુ કર્ણક જ્યારે સંકોચાય તો રુધિર છે પ્રેશર સાથે નીચે જશે ડાબા ક્ષેપકમાં. અને ડાબુ ક્ષેપક હોય એ ટાઈમે શું થયેલું હોય તો કે વિસ્તરેલું હોય. હવે ડાબુ ક્ષેપક છે એનું પાછું સંકોચન થાય એટલે અહીંયા જે રુધિર આવેલું તો બેટા આ રુધિર છે એ આ માર્ગ દ્વારા અહીંયા આગળથી બહાર નીકળશે. અને જે બહાર નીકળે છે એનું નામ છે ધમનીકાંડ, આરોહી ધમનીકાંડ, બરાબર. તો ડાબી બાજુનો જે રસ્તો છે ને આમ યાદ રખાય કે ફૂફસીય શિરા દ્વારા રુધિર છે ડાબા કર્ણકમાં આવે છે, ડાબા ક્ષેપકમાં આવે છે અને ત્યાંથી આરોહી ધમનીકાંડમાં જાય છે, બરાબર. ફરીવાર જે ડાબી બાજુ છે એને રુધિર છે એ ફૂફસીય શિરા દ્વારા ડાબા ક્ષેપકમાં આવે છે, ડાબા કર્ણકમાં આવે છે, ડાબા ક્ષેપકમાં આવે છે અને એમાંથી ક્યાં જાય છે? આરોહી ધમનીકાંડમાં જાય છે. અને આ ધમનીકાંડ આ રુધિરને ક્યાં લઈ જાય છે તો કે અંગો તરફ લઈ જાય છે. અંગો શું કરે છે તો કે એમાંથી ઓક્સિજન ખેંચી લેશે, કાર્બન ડાયોક્સાઇડ આપી દેશે. હવે કાર્બન ડાયોક્સાઇડ વાળું જે રુધિર હોય અંગોમાંથી ફરીવાર ક્યાં આવશે તો કે જમણી તરફ. જમણી તરફ પ્રવેશ કરવા માટે શિરાઓ આવેલી છે, અગ્ર મહાશિરા અને અહીંયા આવેલી છે પશ્વ મહાશિરા. શરીરનો જે ઉપરનો ભાગ હોય એને અગ્ર મહાશિરા કહેવાય, બરાબર. ઉપરના ભાગના જેટલા અંગો હોય એની સાથે જોડાયેલી શિરા હોય એટલે અગ્ર મહાશિરા કહેવાય. અને શરીરનો જે અડધો ભાગ હોય એની પછીના અંગો સાથે જોડાયેલી શિરા હોય એને પશ્વ મહાશિરા કહેવાય. તો શરીરના ઉપરના ભાગમાંથી રુધિર લઈને આવશે અને નીચેના ભાગમાંથી રુધિર લઈને આવશે. એટલે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા રુધિર છે જમણા કર્ણકમાં આવશે, ત્યાંથી જમણા ક્ષેપકમાં જશે અને ત્યાંથી આ વયું જશે ફૂફસીય ધમની દ્વારા પાછું પ્યોર થવા માટે ફેફસામાં. રેડી? તો બેઝિકલી આપણું જે શરીર છે બેટા એમાં હૃદય છે એમાં બેવડું પરિવહન થતું હોય, બરાબર. એક સાથે બે બાજુથી જે રુધિર છે ની પ્રવેશ કરતું હોય. સાંભળજો બરાબર. જમણી બાજુ હોય, ડાબી બાજુ, આ ડાબી બાજુ છે, ડાબી બાજુથી શુદ્ધ રુધિર પ્રવેશ કરે, જમણી બાજુથી અશુદ્ધ. બે એક સાથે પહેલા કર્ણકમાં આવે, પછી ક્ષેપકમાં આવે, પછી આવી રીતે ક્રોસ થઈને અલગ અલગ ભાગમાં વહી જાય. આ જે રુધિર છે ફેફસામાં જાય છે, આ રુધિર છે અંગોમાં જાય છે. રેડી? ફરીવાર આ જ રુધિર છે આ જ રીતે પરિભ્રમણ પામતું. એટલે આપણા શરીરમાં જે રુધિરનું પરિભ્રમણ છે, પરિવહન છે એને આપણે બેવડું પરિવહન કહીએ છીએ. કારણ કે અહીંયા આગળ બે પ્રકારે પરિવહન થાય છે. એક ભાગમાં અશુદ્ધ રુધિરનું વહન થતું હોય ને બીજા ભાગમાં શુદ્ધ રુધિરનું વહન થતું હોય. એક સાથે થાય છે પણ છતાં બી એકબીજામાં મિક્સ થતા નથી, મિશ્ર થતા નથી. રેડી? ચલો બેટા, આંખના હૃદયની અંતઃસ્થ રચના દોરીને બેવડું પરિવહન સમજાવો. આવો પ્રશ્ન આવે છે, બરાબર. આવો પ્રશ્ન. આ પ્રશ્નને તૈયાર કેમ કરાય? તમે શરૂઆતમાં સમજો એ પ્રમાણે એવું યાદ રાખવાનું, ડાબી બાજુ એટલે શુદ્ધ રુધિર હોય, જમણી બાજુ એટલે અશુદ્ધ રુધિર હોય. આવે ક્યાંથી યાદ રાખવાનું તો કે આ રુધિર છે ફેફસામાંથી આવે છે કારણ કે શુદ્ધ છે, બરાબર. ફેફસું એટલે આપણું શુદ્ધિકરણ કરવાની ફેક્ટરી છે. આપણા શરીરમાં જે રુધિર હોય એને પ્યોર અથવા એનું પ્યોરિફિકેશન, એનું શુદ્ધિકરણ ક્યાં થાય તો કે ફેફસામાં થાય. શુદ્ધિકરણ એટલે શું તો કે એમાં ઓક્સિજન ભળી જવો, બરાબર. તો આપણે જે શ્વાસ લઈએ એ રુધિરમાં ભળી જાય ફેફસામાંથી. ફેફસામાંથી કેવી રીતે ભળે તો કે વાયુ કોષ્ઠ દ્વારા, બરાબર. હમણાં જ ચર્ચા થઈ
તો ફેફસામાંથી જે રુધિર આવતું એ ફૂફસીય શિરા દ્વારા, ફૂફસી યાદ રાખી લેવાનું, બરાબર, ફૂફસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાંથી, ડાબા ક્ષેપકમાંથી આરોહી ધમનીકાંડમાં થઈને અંગો તરફ જાય છે. હવે જે અંગો હોય એ શું કરે છે તો કે શુદ્ધ રુધિર હોય એમાંથી ઓક્સિજનને ખેંચી લેશે અને કાર્બન ડાયોક્સાઇડને આપી દેશે, એટલે રુધિર અશુદ્ધ થઈ ગયું. તો શરીરના જેટલા બી અંગો હોય એમાંથી જે રુધિર આવતું એ જમણી બાજુથી આવશે, બરાબર. આ રુધિર થી પહેલા જમણા કર્ણકમાં આવશે, જમણા ક્ષેપકમાં, અને ત્યાંથી ફૂફસીય ધમની દ્વારા પાછું અશુદ્ધ રુધિર છે શુદ્ધ થવા માટે ફેફસામાં જશે, પાછું અહીંયા શુદ્ધ થયા પછી પાછું આ બાજુથી આવશે. તો આ પ્રક્રિયા છે આને આ જ રીતે ચાલતી રહેશે. રેડી? આજે લેક્ચર છે બેટા 10:30 વાગ્યા સુધી છે. ક્લિયર? ચલો નેક્સ્ટ ટોપિક બેટા. નેક્સ્ટ બાયોલોજીનો બેટા ટોપિક છે તમારા પહેલી પરીક્ષાનો સિલેબસ છે. આપણે રિવિઝનના ફોર્મમાં આને ભણીએ છીએ. આમાં કોઈ ડાઉટ હોય તો ફટાફટ રોકીને પૂછી લેજો, એટલે ડાઉટ ત્યાં ને ત્યાં તમારો ક્લિયર થઈ જશે. રેડી? ક્લિયર છે બેટા? ચલો અહીંયા સુધી ક્લિયર છે? એની ડાઉટ કોઈ બાજુ છે? તો ડાબી બાજુ યાદ રાખવાનું બેટા, ડાબી બાજુ હોય એ શુદ્ધ રુધિરનું વહન થતું હોય, પેલા આટલું યાદ રાખો. જમણી બાજુ હોય ત્યાં અશુદ્ધ રુધિરનું વહન થતું હોય. શુદ્ધ રુધિર એટલે ઓક્સિજન વાળું રુધિર કહેવાય, અશુદ્ધ રુધિર એટલે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર કહેવાય. શુદ્ધ રુધિર હોય એ આવતું ક્યાંથી હોય? પહેલો સવાલ, શુદ્ધ રુધિર આવે ક્યાંથી? તો કે ફેફસામાંથી, બરાબર. તો ફેફસામાંથી જે શુદ્ધ રુધિર આવે છે એને ફૂફસીય શિરા એટલે આના દ્વારા, આ બે જે નળીઓ છે એના દ્વારા એ હૃદયમાં પ્રવેશે છે. ક્યાં પ્રવેશે છે? ડાબા કર્ણકમાં, ત્યાંથી ડાબા ક્ષેપકમાં, ડાબા ક્ષેપકમાંથી થઈને ક્યાં જાય છે તો કે આરોહી ધમનીકાંડમાં, ત્યાંથી ક્યાં જાય છે તો કે અંગોમાં, ત્યાંથી ક્યાં જાય છે તો કે શરીરના દરેકે દરેક અંગોમાં અથવા શરીરના દરેકે દરેક કોષોમાં. દરેકે દરેક કોષો શું કરે છે તો કે જે રુધિર આવે છે ને એની પાસેથી ઓક્સિજન લઈ લેશે, એની પાસેથી ઓક્સિજન લઈ લેશે અને કાર્બન ડાયોક્સાઇડ રુધિરને આપી દેશે, એટલે હવે અશુદ્ધ રુધિર થઈ ગયું. એ અશુદ્ધ રુધિર છે બેટા એ જમણી બાજુથી પ્રવેશ કરે, બરાબર. જમણી બાજુથી ક્યાં પ્રવેશ કરે તો કે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા પ્રવેશ કરશે. ક્યાં આગળ તો કે જમણા કર્ણકમાં સીધીને જમણા ક્ષેપકમાં, આ ભાગ. એટલે અહીંથી પ્રવેશ કરીને આ દિશામાં એનું વહન થશે, આ ફૂફસીય ધમની દ્વારા અહીંથી બહાર નીકળશે. આ રુધિર છે અશુદ્ધ છે એટલે એને શુદ્ધ થવું પડે, એટલે ફરી વારી જશે ફેફસામાં, ત્યાં શુદ્ધ થઈને પાછો આ જ માર્ગે ચાલુ પડી જશે. રેડી? સર હાર્ટમાં અપવાદ લખવાના હોય? ના બેટા, લખવાની જરૂર નથી, બરાબર. ધમની અને શિરાનો તફાવત આવે ત્યારે તમારે અપવાદ લખવાના છે, બરાબર. ધમની અને શિરા વાળો પ્રશ્ન છે એમાં તમારે અપવાદ લખવાના છે, આમાં જરૂર નથી. ચલો બેટા નેક્સ્ટ. આપણા શરીરની વાર્તા પૂરી થઈ ગઈ. તો આપણા શરીરમાં કેટલા ખંડો આવેલા? પરીક્ષામાં આવું આવે છે. આપણા શરીરમાં જે હૃદય છે એ કેટલા ખંડોનું બનેલું છે? 4 ખંડોનું, બરાબર. મનુષ્યનું હૃદય છે એ કેટલા ખંડોનું બનેલું છે? મનુષ્યનું હૃદય 4 ખંડોનું બનેલું છે, બરાબર. ઉપરના 2 ભાગ હોય એને કર્ણક કહેવાય અને નીચેના જે 2 ભાગ હોય એને ક્ષેપક કહેવાય. આ જાણકારી બધા પાસે હશે. 2 કર્ણક આવેલા હોય ને 2 ક્ષેપક આવેલા, એટલે 4 ખંડો થઈ ગયા. પણ જો આપણે બીજા બધા પ્રાણીઓની વાત કરીએ તો એમાંથી 1-1 માર્કના પ્રશ્ન આવે છે અને એને હું જેટલી લાઈન કરી દઉં ને એટલી લાઈન જ તમારે યાદ રાખવાની, બીજું કઈ યાદ રાખવાની જરૂર નથી. હવે સૌથી પહેલા વાત કરવાની છે માછલીની. માછલી હોય એમાં ઝાલર આવેલી હોય, બધા લોકોને ખબર છે. માછલીમાં શું આવેલી હોય તો કે ઝાલરો આવેલી હોય, બરાબર. માછલી હોય એમાં જે હૃદય હોય ને 2 જ ખંડ વાળું હોય. ઉપરનો ભાગ હોય એ કર્ણક કહેવાય, નીચેનો ભાગ હોય ક્ષેપક કહેવાય. બસ 2 એક જ હોય, બરાબર. ડબલ નથી હોતા. એટલે આ દ્વિખંડી હોય, એક કર્ણક હોય એક ક્ષેપક હોય. આમાં દ્વિખંડી હૃદય હોય અને દ્વિખંડી હૃદય હોય તો આમાં જે ઓક્સિજન વાળું રુધિર હોય એ જ વહન પામે. તો આમાં રુધિરનું એક જ વાર પરિવહન થાય છે કે બેવડું પરિવહન? તો કે એક વાર પરિવહન થાય છે, બરાબર. આવું યાદ રાખવાનું છે. ચલો એની પછી નેક્સ્ટ ઉભયજીવી અને સરીસૃપો. ઉભયજીવી એટલે પાણીમાં જીવતા, જમીન પર જીવતા, અને સરીસૃપો એટલે પેટે સરકીને ચાલતા. દાખલા તરીકે ઉભયજીવી એટલે દેડકાને લઈ શકાય, બરાબર, મગરને લઈ શકાય. અને સરીસૃપો એટલે સાપને લઈ શકાય, જે પેટે સરકીને ચાલતા હોય. તો આ બધા પ્રાણીઓ હોય એ પ્રાણીઓ હોય એ ઠંડા રુધિર વાળા પ્રાણીઓ છે. પહેલી વસ્તુ, બરાબર. કેવા પ્રાણીઓ છે? આ ઠંડા રુધિર વાળા પ્રાણીઓ છે, બરાબર. ઠંડા રુધિર વાળા પ્રાણીઓ છે એટલે શું થાય છે તો કે એમને વધારે ઉર્જાની જરૂર ના હોય, બરાબર. આને વધારે ઉર્જાની જરૂર ના હોય, અને વધારે ઉર્જાની જરૂર ના હોય ને તો આનું જે હૃદય હોય ને 3 ખંડો વાળું હોય. કેટલા ખંડો વાળું હોય? 3 ખંડ. 3 ખંડો કેવી રીતે આવેલા બેટા? સમજો. આવી રીતે કંઈક આવેલા હોય. ઉપર 2 ચેમ્બર હોય, ઉપર 2 ભાગ હોય, બરાબર, જેને આપણે કર્ણક કહેશું, ડાબું અને જમણું.
અને નીચે માત્ર એક જ ભાગ હોય, બરાબર. તો બી અહીંયા આગળ કર્ણક આવેલા હોય, આ બાજુ કર્ણક હોય અને આ બાજુ કર્ણક આવેલું હોય, અને ક્ષેપક માત્ર એક જ આવેલું હોય જે નીચે દોર્યું છે. તો આ બાજુથી માની લઈએ કે શુદ્ધ રુધિર આવે છે, તો એ અહીંયા આવી જશે, અને આ બાજુથી અશુદ્ધ રુધિર આવે એ બી આમાં પ્રવેશશે એક સાથે. તો આમાં જે રુધિર છે એ મિક્સ થઈ જાય છે, બરાબર. શુદ્ધ અને અશુદ્ધ રુધિર છે એકબીજા સાથે મિક્સ થઈ જાય છે, અને આ મિક્સ થઈ જાય તો આને કઈ વાંધો નથી. એટલા માટે અહીંયા લખેલું છે બેટા કે તેઓ ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થવાની સ્થિતિમાં કેટલીક હદ સુધી સહન કરી શકે છે. એટલે આમાં જે રુધિર છે એ મિક્સ થાય છે, આને કઈ પ્રોબ્લેમ નથી. કેમ પ્રોબ્લેમ નથી? કારણ કે એને ઉર્જાની વધારે જરૂરિયાત નથી. કેમ ઉર્જાની જરૂરિયાત વધારે નથી? કારણ કે ઠંડા રુધિર વાળા પ્રાણીઓ છે, બરાબર. કોલ્ડ બ્લડેડ એનિમલ્સ કહેવાય, અને કોલ્ડ બ્લડેડ એનિમલ્સ. મનુષ્ય છે એ કોલ્ડ બ્લડેડ નથી, બરાબર. હા, આકૃતિ બેટા આટલું બધું દોરવાનું નથી, બરાબર. આ આકૃતિ છે એ પરીક્ષામાં પૂછાય બેટા, તો આટલું બધું દોરવાની જરૂર નથી. આ પૂછાય ને તો આ આકૃતિ પરીક્ષામાં પૂછાય તો આવું બધું દોરવાની જરૂર નથી બેટા. આ આકૃતિમાં ખાલી આ નળીઓ તમારે દોરવાની છે. આ ભાગમાં અહીંયા લખી નાખવાનું ફેફસા, આ ભાગમાં એ લખી નાખવાનું ફેફસા. બેટા હું ખાલી સમજાવી દઉં છું. ત્યાંથી એક નળી બહાર લાવવાની, અહીંયા આગળ આવી રીતે ચોરસ બોક્સ કરીને લખી નાખવાનું આ હૃદય છે. આ નળી જે અહીંયા આવી બેટા એ કઈ નળી છે? તો કે ફૂફસીય શિરા છે, ફૂફસીય શિરા છે, બરાબર. ત્યાંથી જે આ રુધિર છે ક્યાં જાય છે? તો કે અંગો સુધી જાય છે. તો અહીંયા લખી નાખવાનું શરીરના અંગો, અહીંયા એવું લખી નાખવાનું શરીરના અંગો. તો આ જે રુધિર છે બેટા શરીરના અંગો સુધી પહોંચી ગયું ધમની દ્વારા. ત્યાંથી જે રુધિર છે ક્યાં જાય છે? તો કે હૃદયમાં જાય છે. હૃદયમાંથી આ રુધિર છે ક્યાં આવે છે? તો કે ફરીવાર ફેફસામાં જાય છે. કોના દ્વારા? ફૂફસીય ધમની દ્વારા. તો આ ટાઈપનો તમારે અહીંયા આગળ ડાયાગ્રામ દોરવાનો છે. રેડી બેટા? આ આકૃતિ ના ફાવે તો આ રીતનો ડાયાગ્રામ દોરવાનો છે. મેં તમને શોર્ટમાં સમજાવી દીધું. ક્લિયર છે? બોલો બેટા, ક્લિયર છે? જે આકૃતિમાં મેઇન ભાગ હતા બેટા એને રિપ્લેસ કરી દેવાના. કયા મેઇન ભાગ હતા? તો કે આ ભાગને કાઢી નાખો અહીંથી, હૃદય ફેફસાને, ને ખાલી ફેફસા લખી નાખો બોક્સ બનાવીને. આ ભાગમાં હૃદય હતું, હૃદયને કાઢીને લખી નાખો હૃદય, અને આ ભાગમાં આખા શરીરના અંગો હતા ત્યાં લખી નાખો અંગો. અને પછી આવી રીતે આકૃતિ જેમ કીધી છે એ રીતે દોરી નાખો, અને બાકી નામ નિદર્શન જેમ છે એમ જ તમારે કરવાનું છે. ક્લિયર? ચલો આગળ બેટા, નેક્સ્ટ. હવે પક્ષીઓ અને સસ્તનો હોય, આપણે સસ્તન હોય એમાં આવીએ છીએ મનુષ્ય, બરાબર. એમાં હૃદય હોય 4 ખંડ વાળું, એટલે એને બોલે ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે, બરાબર. તેમના હૃદયમાં ડાબી બાજુ ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે. આ પ્રશ્ન પરીક્ષામાં આવે છે, બરાબર. કે શરીરમાં જે ઓક્સિજન યુક્ત રુધિર હોય, શુદ્ધ રુધિર હોય એનું વહન કઈ બાજુએ થતું હોય? ડાબી બાજુએ કે જમણી બાજુએ? ડાબી બાજુ, યાદ રાખવાનું છે, બરાબર. અને જમણી બાજુએ ઓક્સિજન વિહીન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય એનું વહન થતું હોય, બરાબર. અને આમાં શરીરમાં આ બેનું મિશ્રણ થતું નથી. આપણા શરીરમાં અથવા પક્ષીઓ હોય, સસ્તન પ્રાણીઓ હોય, આપણે બી એમાં આવી ગયા, એમાં જે રુધિર છે એ ભેગું થતું નથી, બરાબર. ઓક્સિજન વાળું રુધિર અલગ રીતે વહન પામે, કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર અલગ રીતે વહન પામે, બે એકબીજામાં ભેગા થતા નથી. આ યાદ રાખવાનું. જ્યારે આ પ્રાણીઓ હતા ઉભયજીવી અને સરીસૃપો, એમાં ભેગા થઈ જતું હતું. કેમ ભેગું થઈ જતું? કારણ કે ઠંડા રુધિર વાળા પ્રાણી હતા, ઉર્જાની એને વધારે જરૂર નહોતી, એટલે જે રુધિરનું મિક્સિંગ છે, મિશ્રણ છે, એને આ લોકો સહન કરી શકતા હતા, બરાબર. આપણું શરીર છે એને સહન કરી શકતું નથી. ક્લિયર? આવું યાદ રાખવાનું બેટા. એટલે કેટલા પ્રકારની હોય? તો કે 3 પ્રકારની રુધિરવાહિની હોય, બરાબર. એક રુધિરવાહિની હોય જેને ધમની કહેવાય, બીજી રુધિરવાહિની હોય જેને શિરા કહેવાય. આ બે એકબીજા કરતા ઉલટું કામ કરતી હોય, બરાબર. ધમની હોય કે હૃદયમાંથી અંગો સુધી રુધિરને લઈ જાય, બરાબર. અને શિરા શું કરે? તો કે અંગોમાંથી હૃદયમાં રુધિરને પાછું લઈ આવે. એટલે એમ બોલાય કે રુધિરનું વહન હૃદયથી અંગો સુધી કરે એવી જે રુધિરવાહિનીને ધમની કહેવાય, અને અંગોથી જે હૃદય સુધી વહન કરે એને બોલાય છે શિરા કહેવાય. જે ધમની હોય એ શુદ્ધ રુધિરનું વહન કરે, બરાબર. ધમની હોય એ શુદ્ધ રુધિરનું વહન કરે. અને એની પછી નેક્સ્ટ અંગો હોય, શિરા હોય બેટા, એ અંગોથી હૃદય તરફ અશુદ્ધ રુધિરનું વહન કરે. આવું યાદ રાખવાનું છે. હવે બીજી એક વસ્તુ કે ધમની હોય ને એની દિવાલ જાડી હોય. ધમનીની જે દિવાલ હોય બેટા જાડી હોય. કેમ જાડી રાખવી પડે? તો કે એનું કારણ છે, આની દિવાલ જાડી કેમ રાખવી પડે? એનું કારણ છે આમાં જે રુધિરનું વહન થતું હોય, આમાં જે રુધિરનું વહન થતું હોય એ ઊંચા દબાણે થતું હોય.
કેવા દબાણે થતો હોય? ઊંચા દબાણે. કારણ કે બેઝિકલી ધમની શું કરે છે, જે રુધિર હોય એને હૃદયમાંથી બહાર કાઢે છે. તો હૃદયમાંથી બહાર કાઢે એટલે પ્રેશર સાથે બહાર કાઢતું, એટલે એમાં ઊંચું દબાણ હોય, એટલા માટે એની દિવાલ જાડી રાખવી પડે છે. જ્યારે શિરા શું કરે છે, તો કે આખા શરીરમાં જે રુધિર હતું એને ખાલી લઈ આવે છે હૃદયમાં, તેમાં પ્રેશરની જરૂર નથી. તો એટલા માટે જે શિરા હોય બેટા, એની દિવાલ હોય પાતળી દિવાલ હોય, બરાબર. અને દિવાલ પાતળી કેમ હોય છે? કારણ કે એને જે રુધિરનું વહન છે, રુધિરનું વહન એ નીચા દબાણે થાય છે. રુધિરનું વહન નીચા દબાણે થાય છે. રેડી? આ બે વચ્ચેનો મેઇન તફાવત છે બેટા, આને યાદ રાખવાનો છે. પરીક્ષામાં તફાવત વારે વારે આવે છે. ધમની અને શિરા વચ્ચેનો તફાવત આપો, વેરી મોસ્ટ આઈએમપી છે, તૈયાર તમારે કરી નાખવાનો છે. ક્લિયર? ચલો અહીં પછી બેટા નેક્સ્ટ પ્રશ્ન છે આમાં કે રુધિર કેશિકાઓ એટલે શું કહેવાય? બરાબર. રુધિર વાહિનીનો ત્રીજો ભાગ, ધમની, શિરા અને રુધિર કેશિકા. રુધિર કેશિકા એટલે શું કહેવાય? તો કે જુઓ બેટા, આ એક નળી છે અને આ એક નળી છે. તો ફેર શું છે? તો કે આ જે નળી છે ને એમાંથી રુધિર બહાર જાય છે, બરાબર. આ જે નળી છે એમાંથી રુધિર બહાર જાય છે અને આ નળીમાં રુધિર આવે છે. તો જે નળી રુધિરને બહાર લઈ જતી હોય એને તો ધમની કહેવાય. એને શું બોલાય? ધમની કહેવાય. અને જે લઈ આવતી હોય એને શિરા, એવું બોલી શકાય આપણે, બરાબર. તો જે આ ધમની છે એ આગળ જતા ઘણા ભાગમાં, જો ઘણા બધા ભાગમાં આવી રીતે વિભાજિત થઈ જતી હોય, તે દરેકે દરેક ભાગને શું બોલાય? રુધિર કેશિકાઓ કહેવાય. અને આ જ રુધિર કેશિકાઓ ફરીવાર ભેગી થઈને બીજી એક અહીંયા આગળ નળી બનાવે છે, એ નળીને બોલાય શિરા. તો ધમની છે એ આગળ જઈને વિભાજિત થાય છે રુધિર કેશિકામાં, અને રુધિર કેશિકાઓ એકત્રિત થઈને બને છે શિરાઓ, બરાબર. તો બેઝિકલી બે નળીઓ શું છે? વિભાજિત જ થાય છે. પણ આપણે એવું કેમ બોલીએ છીએ? કારણ કે ધમનીમાંથી રુધિર બહાર જાય છે, એટલે એવું બોલાય કે ધમની જ્યારે વિભાજિત થાય તો રુધિર કેશિકાઓ બને, અને રુધિર કેશિકાઓ જ્યારે ભેગી થાય છે ત્યારે શિરા બને છે. રેડી? આવું યાદ રાખવાનું છે. ચલો આગળ બેટા, નેક્સ્ટ. લસિકા એટલે શું બેટા? આ પ્રશ્ન આવે છે બોર્ડમાં 2 માર્કમાં, આની પહેલા આવી ગયો છે. અને આ ચેપ્ટરનો એવો પ્રશ્ન છે બેટા ને કે આની ઉપર કોઈ ધ્યાન નથી આપતું, પણ બોર્ડમાં આવી જાય છે, બરાબર. યાદ રાખવું ઈઝી છે. આમાં કેટલા કેટલા શબ્દો યાદ રાખવા છે એ તમને સમજાવી દઉં. લસિકા એટલે શું થાય? તો કે રુધિર હોય ને એના જેવું જાનું કંઈક થોડું થોડું કામ હોય. લસિકા એટલે પહેલા તો શું છે? તો કે આ લસિકા એટલે રુધિર રસ જ છે, જેમાં પ્રોટીન હોય પણ ઓછા પ્રમાણમાં હોય. પ્રોટીન હોય કેવા પ્રમાણમાં હોય? ઓછા પ્રમાણમાં હોય. અને જે રુધિર હોય એમાં જે પ્લાઝ્મા હોય, પ્લાઝ્મા એના જેવું જ ત્યાં લસિકા હોય, પણ ફેર શું હોય? તો કે આમાં પ્રોટીન ઓછું હોય, એટલે પ્લાઝ્મા જ સમજી લો કે આ પ્લાઝ્મા છે. ઓછા પ્રોટીન વાળું પ્લાઝ્મા એટલે લસિકા કહેવાય. તો કે લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. પ્લાઝ્મા પીળા રંગનું હોય, બરાબર. આ રંગવિહીન પ્રવાહી છે. પ્લાઝ્મા હોય એની કરતા આમાં પ્રોટીન ઓછું હોય, એટલે પ્લાઝ્મા જેવું છે પણ થોડો ફેર છે આમાં. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો પેશીના અવકાશમાં આવે છે. આ રીતે લસિકા નિર્માણ પામે છે. એટલે થાય શું કે જ્યારે રુધિરનું વહન થતું હોય તેમાંથી અમુક ભાગ જે રુધિર હોય ને બહાર નીકળી આવે, બરાબર. રુધિર કેશિકાઓમાંથી કયો ભાગ બહાર નીકળી આવે? રુધિર રસ, બરાબર, પ્રોટીન અને રુધિર કોષો થોડા થોડા પ્રમાણમાં બહાર નીકળી આવે. આ જે બહાર નીકળી આવેલું પ્રવાહી હોય ને એને જ બોલાય છે લસિકા. એને જ શું બોલાય છે બેટા? લસિકા. અને આ રુધિર રસ એટલે પ્લાઝ્મા જ છે બેટા, ઇંગ્લિશમાં એને પ્લાઝ્મા કહેવાય છે. લસિકા રુધિરના રુધિર રસ જેવું જ હોય, પ્લાઝ્મા જેવું જ હોય છે, પરંતુ તેમાં પ્રોટીનની માત્રા ઓછી હોય છે. બાહ્ય કોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે. અંતે મોટી શિરા રુધિરમાં લસિકા મિશ્ર થાય છે, બરાબર. આ બહુ અઘરો પોઈન્ટ આપ્યો છે, પણ એકદમ શોર્ટમાં સમજાવતા શું કહેવા માંગે છે? તો કે બાહ્ય કોષીય જે અવકાશ હોય બેટા, એમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા, એટલે પેલા નાની નાની નળીઓ હોય એના દ્વારા, બરાબર. કેશિકા એટલે નાની નળી, એના દ્વારા એનું વહન મોટી નળીમાં થાય, જેને બોલાય છે લસિકા વાહિનીઓ. અને અંતે આ જે મોટી નળી હોય બેટા, એ જે આગળ જઈને હજી મોટી નળી બની જાય, જેને બોલાય છે શિરા, બરાબર. અને આ રીતે આખું જે લસિકા હોય એનું વહન થતું હોય. તો બેટા આમાં તમારે માર્ગ યાદ રાખવાનો છે કે સૌથી પહેલા એનું વહન છે ક્યાં થાય છે? લસિકા કેશિકાઓ, જેને નાની નળી કહેવામાં આવે છે, પછી લસિકા વાહિનીમાં, અને અંતે મોટી શિરા દ્વારા લસિકાનું વહન રુધિરમાં થાય છે. આ 3 શબ્દો યાદ રાખવાના છે. આના કાર્ય શું છે? આટલું બધું તો ઇમ્પોર્ટન્ટ શું કાર્ય કરે છે કે આ પ્રશ્ન 10માં આવે છે. તો કે નાના આંતરડામાં જે પાચિત ખોરાક અથવા પાચિત ચરબી હોય એનું શોષણ કરે છે, બરાબર. જે ફેટ હોય, ફેટ
એનું આ શોષણ કરી લે, એનું વહન કરે છે. આપણા શરીરમાં જેટલું બી ફેટ હોય, બરાબર, ડાયજેસ્ટિવ ફેટ કહેવાય, એનું આ શોષણ અને વહન બે કરે છે. અને બહુકોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચીને રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે. આ એના કાર્ય છે. ચલો બેટા નેક્સ્ટ વનસ્પતિમાં વહન સમજો બેટા. વનસ્પતિમાં બે પ્રકારના વહન જોવા મળે છે, બરાબર. વનસ્પતિ હોય એમાં બે પ્રકારના વહન થાય. એક તો જળનું વહન થતું હોય, જળ એટલે પાણી, એક તો પાણીનું વહન થાય, અને બીજું અન્નનું વહન થાય, એટલે એને એમ લખી શકાય ખોરાકનું વહન. ખોરાકનું વહન. હવે આ બેમાં ફેર શું છે પહેલા એ સમજી લે, પછી આ બે પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરીશું. રેડી? આજે પોસિબલ થાય તો આજે, અધરવાઇઝ કાલે કરશું. પહેલાનો તફાવત સમજાવી દો કે જે પાણીનું વહન હોય એ કેવી રીતે થાય. તો કે પાણીનું વહન હંમેશા ઉપરની દિશામાં થાય, બરાબર. પાણીનું વહન છે હંમેશા ઉપરની દિશામાં થાય છે. એનો મતલબ એવો થાય કે જે પાણીનું વહન છે એક માર્ગીય છે. પાણીનું વહન છે એક માર્ગીય છે, કારણ કે વનસ્પતિને પાણી મળે છે ક્યાંથી? બેઝિકલી જમીનમાંથી. કદાચ આપણી આજુબાજુમાં કોઈ વનસ્પતિ આપણે ઉગાડી હોય, બરાબર, કોઈ પણ પ્રકારનું ઝાડ વૃક્ષ ઉગાડ્યું હોય, તો આપણે એને પાણી જમીનમાં જ આપી, જમીનમાંથી ખેંચે છે. એની પાસે એવી ફેસિલિટી નથી ડાયરેક્ટ આપણે એને પાણી આપી શકીએ. તો જે પાણીનું વહન છે એ હંમેશા એક જ માર્ગે થતું હોય, બરાબર. મૂળ દ્વારા જે પાણી છે એ જમીન ખેંચી લઈને ઉપરની દિશામાં પહોંચાડે છે, એક જ માર્ગમાં થાય. પાણીનું વહન કરવું હોય તો ઉર્જાની જરૂર નથી પડતી. ઉર્જા જરૂરી નથી. આ પહેલો તફાવત છે. રેડી? આની પછી બેટા ખોરાકનું વહન કરવું હોય તો એમાં શું જરૂર છે? તો કે ખોરાકનું વહન બે દિશામાં થતું હોય, ઉપરની દિશામાં થાય, નીચેની દિશામાં થાય. કેમ આવું થાય? કારણ કે ખોરાક ક્યાં બને છે, પ્રશ્ન એ છે. બોલો બેટા, કમેન્ટમાં લખો બેટા, ખોરાક બને છે ક્યાં? મૂળમાં બને છે, પ્રકાંડમાં બને છે, પર્ણમાં બને છે, પુષ્પમાં બને છે, ફળમાં બને છે, શેમાં બને છે? જવાબ આપો બેટા કમેન્ટમાં. જે વનસ્પતિનો ખોરાક પ્રકાશ સંશ્લેષણ દ્વારા બને છે, ગ્લુકોઝ બને છે ક્યાં? કમેન્ટમાં લખો બેટા, ક્યાં બને છે? પર્ણમાં બને છે. યસ, પાંદડામાં બને છે, બરાબર. પાંદડામાંથી જે ખોરાક હોય એ હવે ક્યાં જશે? તો કે વનસ્પતિમાં જ્યાં આગળ ખોરાકની જરૂર છે ને એ દિશામાં વહન પામશે. ઉપર હશે તો ઉપર જશે, નીચે હશે તો નીચે જશે, બરાબર. તો એટલા માટે જે ખોરાકનું વહન છે હંમેશા બે દિશામાં થતું, એટલે એમ બોલાય કે ખોરાકનું વહન છે દ્વિમાર્ગીય છે. અને આ વહન કરવા માટે ઉર્જાની જરૂર પડે. ઉર્જા એટલે એટીપી ની, બરાબર. ઉર્જાની જરૂર પડે છે. આનું વહન કરવા ઉર્જાની જરૂર પડે છે, એટલે કે એટીપી હોય એની તે જરૂર પડે છે. તો આ જે બે તફાવત છે બેટા યાદ રાખવાનો છે કે વનસ્પતિ હોય એમાં પાણીનું વહન કોના દ્વારા થાય, ખોરાકનું વહન કોના દ્વારા થાય? તો કે પાણીનું વહન છે જલવાહક પેશી દ્વારા થાય. બહુ ઈઝી છે, તો યાદ રાખવું, કારણ કે સવાલમાં જલ આવે છે. જલવાહક પેશી દ્વારા થાય. રેડી? પાણીનું વહન છે જલવાહક પેશી દ્વારા થાય છે, અને જે ખોરાકનું વહન છે એ અન્નવાહક પેશી દ્વારા થાય છે. તો પરીક્ષામાં આવો પ્રશ્ન આવે છે કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા જે વહન થતું હોય એની વચ્ચેનો તફાવત સમજાવો. તો તફાવતમાં એટલું જ લખવાનું છે, જલવાહક પેશીમાં જળનું વહન થાય છે, અન્નવાહક પેશીમાં અન્નનું વહન થાય છે. જ્યારે જળનું વહન થતું હોય ત્યારે ઉર્જાની જરૂર હોતી નથી, પણ અન્નનું વહન થતું હોય ત્યારે ઉર્જાની જરૂર પડે છે. જળનું વહન હંમેશા ઉપરની દિશામાં થાય છે, જમીનથી લઈને પર્ણ સુધી, એટલે એક માર્ગીય કહેવાય. જ્યારે ખોરાકનું વહન બે દિશામાં શક્ય છે, ઉપરની દિશામાં તે અને નીચેની દિશામાં, એટલે એને દ્વિમાર્ગીય કહેવાય. આ બે વચ્ચેનો મુખ્ય તફાવત છે. રેડી? જાઓ બેટા. વનસ્પતિમાં સંવહનનો માર્ગ. વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણોમાંથી જલવાહિની અને જલવાહિનીકાઓ પરસ્પર જોડાઈને પાણીના સંવહનનો સળંગ માર્ગ રચે છે, બરાબર. એટલે જે જલવાહક પેશી હોય એમાં મુખ્યત્વે બે ઘટક આવેલા પરીક્ષામાં આવે છે. જલવાહક પેશીમાં મુખ્ય બે ઘટકો કયા કયા હોય? જલવાહિની અને જલવાહિનીકા હોય છે, બરાબર. આની આકૃતિ દોરીને આવતીકાલે સમજાવીશ, ખાલી અત્યારે શોર્ટમાં કહી દઉં છું. આ કેવી રીતે વહન પામે છે? તો કે અહીંયા આગળ જે મૂળ હોય ને, આ મૂળ આવેલા છે, બરાબર. જમીનમાં મૂળ આવેલા હોય, જમીનમાં પાણી આવેલું હોય, પાણીને દોરી દઈએ આપણે અલગ કલરથી કોઈ, બરાબર. આ પાણીના અણુ આવેલા છે. અહીંયા જમીનની અંદર પાણીના ઘણા બધા અણુ આવેલા. જમીનની અંદર પાણી જે હોય એ મૂળમાં પ્રવેશે કઈ રીતે? તો કે જમીનમાં જે આયનો આવેલા હોય, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, બરાબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આ જે આયનો હોય એ પેલા મૂળમાં પ્રવેશે, બરાબર. આયનો પેલા મૂળમાં પ્રવેશે. જો આયનો મૂળમાં પેલા પ્રવેશે ને તો જે મૂળ હોય અને જે જમીન હોય આ બેની વચ્ચે
આ બેની વચ્ચે આયનોની જે સાંદ્રતા હોય, આયનોની સાંદ્રતા એનો તફાવત રચાય. આયનોની સાંદ્રતાનો તફાવત રચાય. સાંદ્રતા એટલે પ્રમાણ, બરાબર. પહેલા મૂળમાં પ્રમાણ કેટલું હતું આયનોનું? તો કે 0 હતું. પણ હવે થોડા પ્રમાણમાં આયનો અંદર ગયા એટલે બે વચ્ચે કંઈક તફાવત આવી ગયો. આ તફાવતને ઓછો કરવા માટે શું થાય? તો કે અહીંયા જેટલા પાણીના અણુ હતા ને હવે મૂળમાં પ્રવેશ કરવા લાગશે. એટલે મૂળ દ્વારા પાણી છે પ્રકાંડમાં જશે. પ્રકાંડ દ્વારા પાણી છે ધીરે 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 કરતા કરતા ઉપરના ભાગમાં જેટલા વનસ્પતિમાં ભાગો હશે એ દરેક ભાગમાં પહોંચી જશે. તો બેઝિકલી પાણીનું વહન છે બે રીતે થાય છે. એમાંની પહેલી રીત છે જેનું નામ છે મૂળ દ્વારા પાણીનું વહન અથવા શોષણ, બરાબર. તો મૂળ દ્વારા પાણી છે શોષણ કેવી રીતે પામે છે? તો કે આયનોની સાંદ્રતાના તફાવતને લીધે. આવી રીતે કંઈક હોય છે. ક્લિયર છે બેટા? ચલો, ક્લિયર હોય બેટા તો આજનો ટોપિક છે એને આપણે એટલે સુધી રાખીએ છીએ બેટા. આવતીકાલે આપણો વિદ્યાપત બેચનો લાસ્ટ લેક્ચર રહેશે. આવતીકાલે આ ચેપ્ટર આપણે પૂરું થઈ જશે લગભગ 15 મિનિટ 20 મિનિટમાં. અને સાથે સાથે આપણે ચેપ્ટર નંબર 13 જે છે નિવસન તંત્ર વાળો ચેપ્ટર છે, બરાબર. પર્યાવરણ, આપણું પર્યાવરણ, એની આપણે કાલે વાત કરવાની છે. એટલે આપણો સિલેબસ અહીંયા પૂરો થઈ જશે. જો તમને કોઈ ડાઉટ હોય બેટા તો આવતીકાલ સુધીમાં તમે કોઈ પણ ડાઉટ છે મને પૂછી લેજો. પછી નહીં બતાવો એવું નથી કહેતો, પણ આવતીકાલ સુધીમાં પૂછી લેજો જેથી કરીને એનું નિવારણ જલ્દીથી આવી જાય. અને આવતા શનિવારે તમારો એક મેગા લેક્ચર રાખવાનો છે જેમાં ડાઉટ સોલ્યુશન બી કરાવીશું અને ફેરવેલ જેવી થોડી આપણે એક ચર્ચા કરીશું. રેડી? ચલો, ત્યાં સુધી બધા લોકોને બેટા ગુડ બાય, જય હિન્દ.